નમસ્કાર દોસ્તો, કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ એપિસોડ નંબર 6 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નિયમિતપણે દર સોમવારના દિવસે આપણે કરંટ અફેર્સનો એક લેક્ચર મૂકીએ છીએ અને જેમાં અલગ અલગ મુદ્દા ઉપર આપણે ચર્ચાઓ કરીએ છીએ. તો નિયમિતપણે જે વિદ્યાર્થીઓ જોતા હશે એમને ફાયદો પણ મળતો હશે. તાજેતરમાં ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષા ગઈ અને એની પહેલાં વીએમસીની પરીક્ષા ગઈ. એ બંને પરીક્ષાઓનો અભ્યાસ એક વખત સરસ રીતે કરી લ્યો, ખાસ કરીને જે ફ્રેશર વિદ્યાર્થીઓ હોય અને તૈયારીની હજુ એકદમ શરૂઆત કરેલી હોય તો એવા વિદ્યાર્થીઓએ આ પ્રકારના પેપર્સને જોવા જોઈએ, ક્વેશ્ચન્સને એનાલિસિસમાં મૂકવા જોઈએ અને એમાંથી જે આપણને શીખવા મળે એને આપણી તૈયારીમાં એપ્લાય કરવું જોઈએ. તો વધુને વધુ ક્વેશ્ચન્સને આપણે જોવાના અને વધુને વધુ એનાલિસિસ કરવાનું અને જે મુદ્દાઓ વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાતા હોય એને વારંવાર આપણે રિવિઝનમાં લેવાના. આ સેશન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક નાનકડી જાહેરાત કરી દઈએ. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા એક નવી જનરલ બેચનો પ્રારંભ કરવામાં આવેલો છે. આ ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ આવી શકશે, રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેનો સમય સવારે 8 થી 10 રહેલો છે. આગામી ક્લાસ 3ની પરીક્ષાને ધ્યાને રાખી અને એક આખું સિલેબસ જનરલ બેચ અંતર્ગત ભણાવવામાં આવતો હોય છે, જેમાં અલગ અલગ વિષય માટે અલગ અલગ ફેકલ્ટી રહેતી હોય છે. ગાંધીનગરથી કેટલીક ફેકલ્ટીઓ નિયમિતપણે દર અઠવાડિયે ભણાવવા માટે આવે છે, જેમ કે ગુજરાતી વિષય માટે, ઇંગ્લિશ વિષય માટે, ત્યાર પછી મેથ્સ માટે, રિઝનિંગ માટે, ત્યાર પછી સાંસ્કૃતિક વારસા માટે, ત્યાર પછી નિયમિતપણે ટેસ્ટનું આયોજન હોય છે. એક આખો મટીરિયલનો સેટ પણ આપવામાં આવતો હોય છે. તો જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એ વધુ માહિતી ઇન્ક્વાયરી કરી અને મેળવી શકશે. એ જ રીતે સાંજે 6 થી 8ના સમયમાં આપણે ટૂંક સમયમાં એક નવી બેચ શરૂ કરીશું. કોન્સ્ટેબલ માટેની બેચ હશે. સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચમાં ફિઝિકલ ટ્રેનિંગની તૈયારી પણ આપણે કરાવીએ અને સાથે લેખિત પરીક્ષામાં જે વિષયો રહેલા હોય છે એને પણ આપણે કરાવશું. વિદ્યાર્થીઓને એક અવઢવ હોય છે કે નવા આરઆર પ્રમાણે કયા વિષયો હશે અથવા નહીં હોય, તો નવા આરઆર મુજબ જે કંઈ ફેરફાર થશે એને આપણે કવર કરીશું અને બેચની અંદર આપણે એને ઇન્ક્લુડ કરીશું. તો આ બે પ્રકારની બેચની આપણે માહિતી આપી અને હવે આપણે આગળના જે વિગતો રહેલી છે, આગળની વિગતો એના ઉપર ચર્ચાઓ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે કે ઇઝરાયલમાંથી મૂળ ભારતીયોને ભારત પરત લાવવા માટે એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે ભારત સરકાર તરફથી, જેનું નામ રહેલું છે ઓપરેશન અજય. તો ઓપરેશન અજય આગામી પરીક્ષાઓની અંદર પૂછાય એ પ્રકારની શક્યતા ખૂબ વધારે રહેલી છે. અહીં આગળ જે તમે ફોટો જોઈ રહ્યા છો એ આપણા કેન્દ્રીય વિદેશ મંત્રી રહેલા છે એસ જયશંકર, જેમણે પહેલાં વિદેશ સચિવ તરીકે કાર્ય કરેલું હતું અને નરેન્દ્ર મોદી સરકારે એમને કેબિનેટ મંત્રીમાં સ્થાન આપ્યું. જ્યારે વિદેશમાં ભારતીય વ્યક્તિઓ ફસાયેલા હોય, ત્યાં આગળ કોઈ કુદરતી હોનારત હોય અથવા તો કૃત્રિમ હોનારત હોય અથવા તો ત્યાં આગળ કોઈ યુદ્ધની પરિસ્થિતિ હોય અથવા તો ત્યાં આગળ ગૃહ યુદ્ધની પરિસ્થિતિ હોય, તો અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિકો ફસાયેલા હોય અને ત્યાંથી અને સહી સલામત ભારત લાવવા માટે જે ઓપરેશન કરવામાં આવે એ પરીક્ષાઓની અંદર પૂછાતું હોય છે. અત્યારે હાલ ચર્ચામાં રહેલું છે ઓપરેશન અજય અને એ અંતર્ગત કામગીરી શરૂ છે. અહીં આગળ મેટર એ રહેલી છે કે ઇઝરાયલના જે વિસ્તાર છે એમાં ફસાયેલા જે મૂળ ભારતીય હોય અથવા તો ભારતીય વ્યક્તિ હોય જેને અહીં આગળ વતન પરત આવવાની ઈચ્છા હોય એ વ્યક્તિઓને પરત એકદમ સહી સલામત લાવવામાં આવે છે. તો એના માટે થઈ આપણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, જે યુદ્ધ શરૂ છે, તો એના વિશે પણ માહિતી મેળવવી જોઈએ. જો કે આની અગાઉનો જે એપિસોડ હતો, એપિસોડ નંબર 5, એમાં આપણે ઓલરેડી માહિતી મેળવેલી છે. પરંતુ આ યુદ્ધની પ્રક્રિયા અત્યારે શરૂ છે, ત્યારે ફરી એકવાર આ લેક્ચરમાં પણ આપણે યુદ્ધ વિશેની માહિતી મેળવશું, થોડું ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરશું. તો અહીંયા આગળ જે ઓપરેશન અજય ચર્ચામાં રહેલું છે, તો સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આની અગાઉ ભારત સરકારે એવા કયા ઓપરેશન કરેલા હતા અલગ અલગ દેશની અંદર. તો એનું લિસ્ટ તમારી સમક્ષ અહીંયા રહેલું છે. જેમ કે અત્યારે હાલ ફિલહાલ ઓપરેશન અજય છે, પરંતુ આની અગાઉ એક મૈત્રી ઓપરેશન થયેલું. નેપાળમાં ભૂકંપની પરિસ્થિતિ વખતે ભારતે ત્યાં આગળ રાહત કામગીરી કરેલી હતી. ત્યાર પછી એક રાહત ઓપરેશનનું નામ જ આપી દીધું રાહત, અને એ યમનમાંથી ભારતીયોને પરત લાવવા માટે. ત્યાર પછી વંદે ભારત જે ઓપરેશન રહેલું છે એ કોરોના વખતે ભારતીય નાગરિકો અલગ અલગ દેશમાં જે ફસાયેલા હતા એમને ભારત પરત લાવવા માટે ઓપરેશન હતું વંદે ભારત. ત્યાર પછી આ જે ઓપરેશન છે દેવી શક્તિ, વર્ષ 2021ની અંદર અફઘાનિસ્તાનની અંદર તાલિબાનોએ જે શાસન સ્થાપિત કર્યું અને ત્યાં લોકશાહી ઢબે રચાયેલી સરકારને ત્યાંથી દૂર કરી અને પોતે બંદૂકની અણીએ ત્યાં આગળ શાસન સ્થાપિત કર્યું, ત્યારે ત્યાં આગળ ફસાયેલા લોકોને સહી સલામત રીતે ભારત લાવવા માટે થઈ અને એક ઓપરેશન કરેલું હતું જેને નામ આપ્યું હતું દેવી શક્તિ. ત્યાર પછી ઓપરેશન ગંગા, જે અગાઉ પરીક્ષામાં પૂછાઈ પણ ચૂકેલો સવાલ છે. ગંગા ઓપરેશન એ સમય દરમિયાન કરવામાં આવ્યું જ્યારે રશિયાએ યુક્રેન ઉપર એટેક કર્યો અને લગભગ 18,000 જેટલા ભારતીય નાગરિકો ત્યાં ફસાયેલા હતા. તો એમને સહી સલામત રીતે ભારત પરત લાવવા માટે ઓપરેશન હતું. ત્યાર પછી ઓપરેશન દોસ્ત
અને આ ઓપરેશન ત્યારે કર્યું હતું જ્યારે તુર્કીમાં એક ભયાનક ભૂકંપ આવેલો હતો અને ત્યાં રાહત કામગીરી કરવા માટે થઈ અને ઓપરેશન દોસ્ત કરાયેલું હતું. ત્યાર પછી એક ઓપરેશન કાવેરી સુદાનમાંથી ભારતીયોને પરત લાવવા માટે. તો સુદાનની અંદર ગૃહયુદ્ધની પરિસ્થિતિ હતી અને ગૃહયુદ્ધનો મતલબ શું થશે કે એને લડવા માટે બહારના દેશની જરૂર નથી, અંદર લડી પડે તો ત્યાં મિલિટરીવાળા હોય, પેરામિલિટરીવાળા હોય અથવા તો બે અલગ અલગ પાર્ટીઓ હોય અને એના સમર્થનવાળા જે દળ હોય એ અંદર જ્યારે લડી પડે તો એને ગૃહયુદ્ધ આપણે કહી શકીએ. મતલબ દેશમાં જ્યારે આ યુદ્ધની પરિસ્થિતિ હોય તો એ પ્રકારની પરિસ્થિતિ સુદાનમાં જ્યારે હતી ત્યારે ઓપરેશન કાવેરી કરી અને ત્યાં આગળથી ભારતીય મૂળના જે વ્યક્તિ હોય અથવા ભારતીય વ્યક્તિ હોય એને સહી સલામત ભારત લાવવામાં આવેલા હતા. તો આ લિસ્ટ આપણે યાદ રાખવું જોઈએ. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકશો. સાથે મ્યાનમારમાં જ્યારે એક વાવાઝોડું આવેલું હતું મોચા નામનું, ત્યારે એક કરુણા અભિયાન પણ ત્યાં ચલાવેલું હતું ત્યારે રાહત કામગીરીના ભાગરૂપે. ત્યાર પછી આપણે અન્ય મેટર તરફ આગળ વધીએ. મેટર આપણી પાસે રહેલી છે P20 અને આમાંથી સવાલ આપણને એ પૂછાય કે આ P20 નીચેનામાંથી શું રહેલું છે, એ રીતે આપણને સવાલ પૂછાઈ શકે. તો જે પ્રકારે G20 ચર્ચામાં રહેલું હતું એ પ્રકારે P20 રહેલું છે. G20 નો મતલબ થાય ગ્રુપ ઓફ 20s અને અહીંયા આગળ P20 નો મતલબ શું થશે? પાર્લામેન્ટરી અને 20. એનો મતલબ એ થાય કે G20 ના જેટલા સભ્ય દેશ રહેલા છે, મતલબ કે 19 દેશ રહેલા અને એક યુરોપિયન યુનિયન. અત્યાર સુધી એ જ પ્રકારે હતું કે 19 દેશ અને એક યુરોપિયન યુનિયન અને એમ કરી અને ટોટલ G20 બનતું હતું. પરંતુ જે 2023ની અંદર ભારતની અંદર આયોજન કરવામાં આવ્યું, દિલ્હી ખાતે શિખર સંમેલન હતું, તો એ સમય દરમિયાન એક ડિસિઝન લેવામાં આવ્યો કે એક આફ્રિકન યુનિયન છે એને પણ G20માં સામેલ કરવામાં આવશે. તો એને G21 બોલવામાં આવશે કે નહીં આપણને ખ્યાલ નથી, આગામી જ્યારે સેશન થાય ત્યારે આપણને ખ્યાલ આવશે, પણ આફ્રિકન યુનિયનનો સમાવેશ કરી દેવામાં આવેલો છે. તો આજે G20 દેશો રહેલા છે તો એના પાર્લામેન્ટની અંદર લોકસભા જેમ આપણે લોઅર હાઉસ છે એમ દરેક દેશની અંદર લોઅર હાઉસ આવેલા હોય તો એના જે સ્પીકર હોય એની મિટિંગ કરવામાં આવે તો એને કહેવામાં આવે P20. તો અલગ અલગ G20ના સભ્ય દેશની અંદર જે પાર્લામેન્ટરી સિસ્ટમ આવેલી હોય અને એમાં જેમ આપણે લોકસભા છે એમ ત્યાં આગળ જે લોઅર હાઉસ આવેલું હોય સંસદનું, જેને આપણે નીચલું ગૃહ કહીએ ગુજરાતીમાં, તો એના જે અધ્યક્ષ હોય એ જ્યારે ભેગા મળે અલગ અલગ મુદ્દાઓ ઉપરની ચર્ચા કરે તો એને P20 એવું નામ આપવામાં આવતું હોય છે. આ વખતે જે P20નું આયોજન કરવામાં આવ્યું એ દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું. સાથે 2010ની અંદર કેનેડા ખાતે G20નું જ્યારે આયોજન થયેલું હતું એ સમય દરમિયાન ડિસિઝન લેવામાં આવ્યો કે G20ની મિટિંગ પતે એટલે આપણે P20નું પણ આયોજન કરવું જોઈએ. તો કેનેડા ખાતે 2010ની અંદર યોજાયેલા G20 સંમેલનમાં આ ડિસિઝન લેવામાં આવ્યું. ત્યાર પછી આપણે એ પણ યાદ રાખીએ કે આ વખતે જે P20નું આયોજન કરવામાં આવ્યું, અલગ અલગ સ્પીકરોએ ભાગ લીધો, તો એની થીમ શું રહેલી હતી? એની થીમ રહેલી હતી પાર્લામેન્ટ્સ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, વસુદેવ કુટુંબકમની જે થીમ હતી G20 માટે, તો એ ઉપર આધારિત જ થીમ રાખવામાં આવી, ખાલી આગળ જોડી દેવામાં આવ્યું પાર્લામેન્ટ્સ ફોર. P20 પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે દેશ અને દુનિયાની અંદર પાર્લામેન્ટરી સિસ્ટમનો વિકાસ થાય, લોકશાહી ઢબની શાસન વ્યવસ્થાનો વિકાસ થાય, લોકશાહીના મૂલ્યો એમને જળવાઈ રહે, આ મુખ્ય એજન્ડા રહેલો છે. સાથે આ વખતે જે આયોજન કરવામાં આવ્યું દિલ્હી ખાતે P20નું, એમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તો મુદ્દાઓની થીમ શું રહેલી હતી? પહેલી એક થીમ હતી ટ્રાન્સફોર્મેશન ઇન પીપલ્સ લાઈવ્સ થ્રુ પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ્સ, મતલબ કે ડિજિટાઇઝેશનના માધ્યમથી આપણે લોકોની જિંદગીમાં કેવા બદલાવ કરી શકીએ. ઓબ્વિયસ છે ડિજિટાઇઝેશનથી શું થશે? એકદમ સરળતા આવી જશે. ત્યાર પછી વુમન લેડ ડેવલપમેન્ટ, મતલબ કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓને આગળ કરીએ, મહિલાઓની લીડરશિપ વધારીએ. અને તમને સૌને ખ્યાલ હશે કે નારી શક્તિ વંદન બિલ જે 106 નંબરનો બંધારણીય સુધારો બન્યો એમાં પણ મહિલા સશક્તિકરણની વાત જ કરેલી છે અને લોકસભાને દરેક રાજ્યની વિધાનસભામાં 33%થી ઓછું નહીં તેટલું મહિલાઓને અનામત આપવા માટેની વાત કરવામાં આવેલી છે. અને એ જે નારી શક્તિ વંદન બિલ છે એમાંથી આગામી પરીક્ષાઓની અંદર સવાલ પૂછાય એવી શક્યતા ખૂબ વધારે છે. ત્યાર પછી ત્રીજી થીમ રહેલી હતી એક્સેલરેટિંગ SDGs. SDG નો મતલબ શું થશે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. ત્યાર પછી એન્ડ સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશન, મતલબ કે પ્રદૂષણને કેમ ઘટાડી શકાય, પર્યાવરણની જાળવણી કેમ કરી શકાય અને આપણે એ પ્રકારે વિકાસ કેમ કરીએ કે જેથી કુદરતી સંસાધનમાં ઘટાડો ન થાય એની કન્ડિશનમાં જ રહે અને આપણે વિકાસની પ્રક્રિયામાં આગળ વધી શકીએ. તો જેમ સોલર એનર્જી, ત્યાર પછી ટાઇડલ એનર્જી, ત્યાર પછી વિન્ડ એનર્જી વગેરે એની પર ફોકસ કેમ કરી શકીએ. તો અલગ અલગ મુદ્દાઓની ઉપર ચર્ચાઓ કરવામાં આવી.
જ્યારે આપણે P20ની વાત કરતા હોઈએ તો આપણે યાદ રાખવું જોઈએ કે ભારતની અંદર લોકસભાના અધ્યક્ષ અત્યારે હાલ ફિલહાલ રહેલા છે ઓમ બિરલા, જે રાજસ્થાનના કોટા વિસ્તારમાંથી આવતા સાંસદ સભ્ય છે. અને આ વ્યક્તિ 17મા લોકસભાના મતલબ 17મી લોકસભા તો છે, સાથે 17મા સ્પીકર પણ માનવામાં આવે છે. સૌથી પહેલી વાર લોકસભાની રચના વર્ષ 1952માં થઈ અને એ સમયે જેવી માવળંકર જે હતા એ ગણેશ વાસુદેવ માવળંકર, તો એ સૌથી પહેલા સ્પીકર હતા. ત્યાર પછી અત્યારે હાલ ફિલહાલ ઓમ બિરલા છે. ત્યાર પછી તમને મહિલા સ્પીકર જો પૂછવામાં આવે તો 15મી લોકસભા જે ડૉક્ટર મનમોહન સિંહના સમયમાં હતી, 2009થી 2014 સુધીનો જે પીરિયડ હતો, તો એ સમય દરમિયાન મીરા કુમાર નામના જે વ્યક્તિ છે એ દેશના સૌથી પહેલા મહિલા સ્પીકર રહેલા. જોકે એના પછી 2014થી જે લોકસભા શરૂ થઈ, 16મી લોકસભા, એમાં સુમિત્રા મહાજન સ્પીકર હતા, તો બીજા મહિલા તરીકે સ્પીકર હતા જે ભાજપમાંથી હતા, પણ મીરા કુમાર કોંગ્રેસમાંથી હતા. ત્યાર પછી એક સ્પીકર હતા જે સૌથી લાંબા સમય માટે કામ કરે છે, જેનું નામ છે બલરામ જાખડ, અને એક વ્યક્તિ રહેલા બલિરામ ભગત કે જે સૌથી ઓછા સમય માટે લોકસભાની અંદર સ્પીકર રહેલા. તો આ આપણે ચર્ચા કરી મિત્રો P20 માટેની. ત્યાર પછી આપણે આગળની મેટર તરફ આગળ વધીએ. એક મેટર આપણી પાસે એ આવી રહી છે કે નવી શિક્ષણ નીતિ અંગે ગુજરાતમાં સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આની ડેટ રહેલી છે 26 ઓક્ટોબરની. 26 ઓક્ટોબર 2023ના દિવસે કેવડિયા કોલોની, જેને એકતાનગર તરીકે ઓળખવામાં આવે છે, તો તે આગળ જે ટેન્ટ સિટી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સિટી 2ની અંદર એક સંમેલનનું આયોજન કરવામાં આવે છે. અને આ સંમેલનની અંદર કોણ ભાગ લેશે? તો આ સંમેલનની અંદર પશ્ચિમ ઝોનના જેટલા પણ મતલબ મેમ્બર્સ રહેલા છે, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, તો આજે વેસ્ટર્ન ઝોનના જેટલા પણ સભ્ય રહેલા છે, કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો રાજ્ય, તો એના પ્રતિનિધિઓ ભાગ લેવા માટે આવશે. તો ગુજરાત થઈ ગયું, મહારાષ્ટ્ર થઈ ગયું, ગોવા થઈ ગયું, દીવ દમણ દાદરા નગર હવેલી થઈ ગયું. તો આ રાજ્યોની અંદર જે અલગ અલગ યુનિવર્સિટી આવેલી હોય એના જે વીસી હોય, વાઇસ ચાન્સેલર હોય, તો એ ભાગ લેશે, અલગ અલગ શિક્ષણવિદ ભાગ લેશે અને ચર્ચાની પર કરશે કે નવી શિક્ષણ નીતિ અંગે આપણે કઈ રીતે અમલ કરી શકીએ, નવી શિક્ષણ નીતિને વધુ સરળ કેમ બનાવી શકીએ અને એને કઈ રીતે આપણે એડોપ્ટ કરી શકીએ. આપણને ખ્યાલ હોવો જોઈએ કે અત્યાર સુધીમાં આ ત્રીજી શિક્ષણ નીતિ આવેલી છે. પહેલી શિક્ષણ નીતિ આવેલી હતી વર્ષ 1968માં. ત્યાર પછી આ 68નું આપણે ઉલટું કરી દઈએ તો 1986માં બીજી શિક્ષણ નીતિ આવી અને ત્યાર પછી વર્ષ 2020માં ત્રીજી શિક્ષણ નીતિ આવેલી છે. આ જે ત્રીજી શિક્ષણ નીતિ આવી એમાંથી આપણને સવાલો અત્યાર સુધીમાં પૂછાયેલા છે અને આગામી પરીક્ષાઓની અંદર પણ પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. તો આપણે સૌથી પહેલા જાણી લઈએ કે આ નવી શિક્ષણ નીતિમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. વિધાનવાળા તમને જો સવાલ પૂછવામાં આવે તો એમાં તમને ચોક્કસ તે મુદ્દો કામ લાગી શકે એ પ્રકારનો છે. તો આપણે જાણીએ, ત્રીજી શિક્ષણ નીતિ દેશની વર્ષ 2020માં આવેલી છે. જાન્યુઆરી 2015માં એક સમિતિની રચના કરેલી હતી TSR સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં, જેમણે એક રિપોર્ટ તૈયાર કર્યો. આ રિપોર્ટ ઉપર સમીક્ષા કરવા માટે એક અન્ય સમિતિ બનાવવામાં આવી અને એ સમિતિ કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં હતી. આ કે કસ્તુરીરંગનનું નામ આપણે યાદ રાખવું જરૂરી છે. આ વ્યક્તિ ઇસરોના ભૂતપૂર્વ ડાયરેક્ટર હતા, જેમ કે અત્યારે હાલ ફિલહાલ S સોમનાથ કરીને જે વ્યક્તિ છે એ ઇસરોના ડાયરેક્ટર છે. એમ આ કે કસ્તુરીરંગન અગાઉ ઇસરોના ડાયરેક્ટર હતા અને એની અધ્યક્ષતામાં એક સમિતિ બની કે આ સમિતિએ જે રિપોર્ટ આપેલો હતો એની ઉપર સરકારને ભલામણ કરવા માટે થઈ કે કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં સમિતિ આવી. એમણે રિપોર્ટ તૈયાર કર્યો અને એમણે સરકારને સુપ્રત કર્યો. સરકારે એમાંથી ઘણા મુદ્દાઓને એક્સેપ્ટ કર્યા. યાદ રાખવાનું, જ્યારે કોઈ સમિતિની રચના કરવામાં આવે તો સમિતિ માત્ર ભલામણ કરી શકે, માત્ર સલાહ આપી શકે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, સમિતિની ભલામણ 100% માનવા માટે બંધાયેલી હોતી નથી. તો બધી જ જોગવાઈ એક્સેપ્ટ નહોતી કરી, ઘણી ખરી જોગવાઈને એક્સેપ્ટ કરેલી હતી. આ નવી શિક્ષણ નીતિમાં ટોટલ 4 ભાગ રહેલા છે અને ટોટલ 27 જેટલા ચેપ્ટર આવેલા છે. આ 27 ચેપ્ટરનો અભ્યાસ તો આપણે ન કરી શકીએ ને, નહીતર તો એક અલગથી સબ્જેક્ટ આખો થઈ જાય. પણ જે શિક્ષણવિદ રહેલા છે, અલગ અલગ યુનિવર્સિટીના વીસી છે, એ કદાચ અભ્યાસ કરશે. આપણે એમાંથી જે સારાંશ રહેલો છે એનો અભ્યાસ કરવો જોઈએ. તો આપણે સૌથી પહેલા તો એ સમજીએ, આ સવાલ અગાઉની પરીક્ષામાં પણ પૂછાઈ ચૂકેલો છે અને એ સવાલ એ છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે માળખું શિક્ષણનું કયા પ્રકારનું રહેશે. જેમ અત્યાર સુધી માળખું આપણને સૌને ખ્યાલ છે કે કયા પ્રકાર હતું, તો કે સાહેબ અત્યાર સુધી આ પ્રકાર હતું 10+2+3. એનો મતલબ થાય કે 10મું ધોરણ ભણ્યા, ત્યાર પછી 11-12 કર્યું, ત્યાર પછી કોલેજના 3 વર્ષ કર્યા. 10+2+3ની જગ્યાએ હવે જે નવું માળખું આવે છે એ છે 5+3+3+4. તો આ જે વિગત છે એ આપણને પરીક્ષામાં કામ લાગી શકશે. 5+3+3+4.
આનો મતલબ આપણે શું કરી શકશું? તો પહેલા જે 5 દેખાડવામાં આવ્યા છે એનો મતલબ થશે કે બાળ મંદિરના 3 વર્ષ, ત્યાર પછી પહેલું ને બીજું ધોરણ એટલે 5 વર્ષ થઈ ગયા. એના પછીના જે 3 છે એનો મતલબ થાય ત્રીજું, ચોથું ને 5મું ધોરણ. ત્યાર પછીના જે 3 આપ્યા છે એનો મતલબ થાય ધોરણ 6, 7 અને 8. ત્યાર પછી જે 4 આપવામાં આવ્યાનો મતલબ થાય ધોરણ 9, 10, 11 અને 12. તો આ પ્રકારે નવી શિક્ષણ નીતિનું માળખું શું રહેલું છે? 5 + 3 + 3 + 4. એના પછી અલગ અલગ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ, એક પછી એક મુદ્દા આપણે જોતા જઈએ. સૌથી પહેલા આપણને એવું કહેવા માંગે છે કે 2025 સુધીમાં 2030 સુધીમાં પ્રાઇમરી કક્ષાએ ગુણવત્તાવાળું શિક્ષણ તમામ વિદ્યાર્થીઓને મળી રહે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે કદાચ ગુણવત્તાવાળું બધી જગ્યાએ નહીં હોય તો સરકાર સ્વીકારે છે કે 2030 સુધીમાં અમે તમામ જગ્યાએ પ્રાઇમરી એજ્યુકેશન એટલીસ્ટ ક્વોલિટીવાળું થઈ જાય એવો પ્રયાસ કરશું. ત્યાર પછી આંગણવાડીમાં, બાળ મંદિરમાં જેને નંદઘર આપણે કહીએ છીએ, તો ત્યાં આગળ જે ભણાવવા માટે આવે છે, જે બહેનો આવે છે, જેને યશોદા માતા પણ આપણે કહીએ છીએ, તો જો 12 ધોરણ એમણે અભ્યાસ કરેલો હશે તો એના માટે 6 મહિનાનો એક સર્ટિફિકેટ કોર્સ લાવવામાં આવશે. અત્યારે હાલ એ પ્રકારે નથી, 12 પાસ હોય તો એનાથી કામ થઈ જતું હોય છે, પરંતુ સર્ટિફિકેટ કરવાની કોઈ જરૂરિયાત નથી લાગતી. પણ હવેથી નવી શિક્ષણ નીતિ મુજબ આવશે કે 6 મહિનાનો એક સર્ટિફિકેટ કોર્સ જેણે કરેલો હશે તો એમને પ્રાયોરિટી આપવામાં આવશે, એમને જ લેવામાં આવશે. અને જે 10 ધોરણ પાસ હશે એના માટે 1 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ લાવવામાં આવશે. તો આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત જોગવાઈ રહેલી છે. ત્યાર પછી 2025 સુધીમાં પ્રાથમિક શાળાના બાળકો સાર્વત્રિક રીતે સંખ્યા જ્ઞાન એમને આવડતું હોય અને સાથે લેખન વાંચન એમને આવડતું હોય એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા બાળકો હોય કે ધોરણ 8મું પૂરું કરી નાખે, પ્રાઇમરી એજ્યુકેશન પૂરું કરી નાખે, પણ એમને બેઝિક જે શબ્દ હોય લખતા વાંચતા નથી આવડતા. ખાસ કરીને જોડિયા શબ્દ જે હોય છે એ એમને લખતા વાંચતા નથી આવડતા અને ભેગું નથી થતું. તો સરકારનો સંકલ્પ છે, સરકારનો ટાર્ગેટ છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત કે 2025 સુધીમાં અમે એ વ્યવસ્થા કરી દઈશું. ત્યાર પછી નેશનલ મિશન ઓન ફંડામેન્ટલ લિટરસી એન્ડ ન્યુમરેસીની રચના કરવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી અને શિક્ષકનું રેશિયો શું રહેશે? આ સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે. 30:1નું રેશિયો રહેશે. એનો મતલબ થાય કે 30 વિદ્યાર્થી એક શિક્ષક રહેશે. અને જે કેટલાક પછાત વિસ્તાર આવેલા હશે જ્યાં આગળ શિક્ષણનું પ્રમાણમાં કથળેલું હશે, જ્યાં આગળ શિક્ષણનું પ્રમાણ ઓછું હશે, ત્યાં આગળ 25 બાળકોએ એક શિક્ષક રાખવામાં આવશે, ત્યાં શિક્ષકની સંખ્યા વધારે હશે. ત્યાર પછી 2030 સુધીમાં પૂર્વ પ્રાથમિકથી માધ્યમિક સ્તરે 100% એનરોલમેન્ટ રેશિયો આવે એ પ્રકારે અમે પ્રયાસ કરશું. સરકારનો સંકલ્પ છે. તો 2030 સુધીનો ટાર્ગેટ એવો છે કે જે વિદ્યાર્થી પ્રાઇમરીમાં એડમિશન લેશે, બાળ મંદિરમાંથી પ્રાઇમરીમાં એડમિશન લેશે, એ તમામ બાળકો માધ્યમિકમાં એડમિશન લેશે, મતલબ કે ધોરણ 9ની અંદર એડમિશન લઈ શકશે. એવું નહીં બને કે પ્રાઇમરીમાંથી ઘણા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ જશે. 100 વિદ્યાર્થીઓ પ્રાઇમરીમાં એડમિશન લેતા હોય તો માધ્યમિકમાં 9મા ધોરણમાં એડમિશન લેતી વખતે એની સંખ્યા ઘટીને 60 થઈ જાય, એવું નહીં થાય. 100 વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં એડમિશન લેશે તો 9મા ધોરણમાં પણ 100 વિદ્યાર્થીઓ એડમિશન લેશે. આ પ્રકારની પરિસ્થિતિ સુધી સરકાર એમ કહે છે કે 2030 સુધીમાં અમે પહોંચી જશું. ત્યાર પછી સરકાર એવું કહે છે કે ઓછામાં ઓછા 4 ધોરણ સુધી બાળકને માતૃભાષાની અંદર ભણાવવામાં આવે. એને એક સબ્જેક્ટ કમ્પલસરી હોય જે માતૃભાષાનો હોય. અને ત્યાર પછી જો વધુ યોગ્ય હોય તો ધોરણ 8 સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા રહે એ પ્રકારે થવું જોઈએ. 3 ભાષાની ફોર્મ્યુલા રહેશે, મતલબ કે વિદ્યાર્થી જ્યારે ભણતો હોય ત્યારે 3 ભાષા એટલીસ્ટ શિક્ષણ. 3માંથી ઓછામાં ઓછી 2 ભારતીય ભાષાઓ રહેશે, મતલબ કે બંધારણ માન્ય જે 22 ભાષાઓ છે એમાંથી 2 ભાષા એને કમ્પલસરી શીખવાની. ત્યાર પછી માનો કે ત્રીજી ભાષા તરીકે એમણે કોઈ ફ્રેન્ચ રાખવી છે, કોઈ રશિયન રાખવી છે તો એ પ્રકારે રાખી શકશે. પણ હા, એક તો અંગ્રેજી હોય છે તો અંગ્રેજી બંધારણ માન્ય તો છે નહીં. તો 2 ભાષા કમ્પલસરી શું થઈ ગઈ? 2 ભાષા કમ્પલસરી બંધારણ માન્ય થઈ ગઈ. અને એક ભાષા અંગ્રેજી રાખી દેશે, અથવા કોઈને એમ થાય કે ના મારે બીજી કોઈ એક લેંગ્વેજ રાખી દેવી છે તો રાખી શકશે. તો એક માતૃભાષા હોઈ શકે અને એક હિન્દી હોઈ શકે અને એક અંગ્રેજી હોઈ શકે. અંગ્રેજી સિવાય પણ બીજી હોઈ શકે, પણ એટલીસ્ટ 2 બંધારણ માન્ય ભાષા તો રાખવી પડશે. વિજ્ઞાન અને ગણિતના અધ્યયન માટે દ્વિભાષી પાઠ્યપુસ્તકની વ્યવસ્થા કરવામાં આવશે. મતલબ કે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો એવા હશે કે જે પહેલેથી એને માનો કે કોઈ ગુજરાતી મીડિયમની અંદર વિદ્યાર્થી ભણે છે તો ગુજરાતીની અંદર ગણિત અને વિજ્ઞાન ભણે તો એની સાથે સાથે પેરેલલ ઇંગ્લિશમાં પણ એ પુસ્તક અવેલેબલ હોય કે જેથી કરીને અત્યારથી એને ઇંગ્લિશ ટર્મિનોલોજી ખ્યાલ આવે, એમને શબ્દો ખ્યાલ આવે, વાક્ય રચના ખ્યાલ આવે. તો અચાનક એવું ન બને કે 12 ધોરણ પછી એન્જિનિયરિંગમાં જ્યારે જાય ત્યારે તકલીફ પડે, 12 ધોરણ પછી જ્યારે મેડિકલ સાયન્સમાં ઇંગ્લિશમાં ભણવા માટે જાય તમને તકલીફ પડે. તો પેરેલલ 2 લેંગ્વેજની અંદર ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો રહેશે.
જો કે સરકાર એની ઉપર કંઈક પ્રયાસ તો કરે છે કે હાયર એજ્યુકેશન માતૃભાષાની અંદર આપવામાં આવે. જેમ કે મધ્યપ્રદેશ પહેલું રાજ્ય છે કે જેમણે એવી ઘોષણા કરી દીધી છે કે મેડિકલ સાયન્સ એની માતૃભાષાની અંદર વિદ્યાર્થી ભણી શકે એ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. ત્યાર પછી ભારતીય શાસ્ત્રીય ભાષા શીખવા માટે ધોરણ 6 થી 12 ઓછામાં ઓછા 2 વર્ષનો વિકલ્પ આપવામાં આવશે. બરાબર કે કોઈ વિદ્યાર્થીને થાય કે સંસ્કૃત ભાષા શીખવી છે અથવા તો શાસ્ત્રમાં ઉલ્લેખિત કોઈ ભાષા શીખવી છે, જે ભાષાની અંદર શાસ્ત્ર લખવામાં આવ્યા એ કોઈ ભાષા શીખવી છે, જેની અંદર કોઈ પ્રાચીન સાહિત્ય અવેલેબલ હોય, તો આ પ્રકારની ભાષાને કહેવાય શાસ્ત્રીય ભાષા. તો એમને શીખવા માટે વિકલ્પ આપવામાં આવશે, પરંતુ એ વિકલ્પ ધોરણ 6 થી લઈને ધોરણ 12 ની અંદર આપવામાં આવશે. એને પહેલા ધોરણથી સંસ્કૃત નથી શીખવાડવાનું એવું કહે છે નવી શિક્ષણ નીતિ. વિદેશી ભાષા શીખવા માટે માધ્યમિક શાળાથી એને વિકલ્પ આપવામાં આવશે. વિદેશી ભાષા એને પહેલા ધોરણથી નહીં શીખવાડવામાં આવે. પહેલા ધોરણથી ફ્રેન્ચ ભાષા નહીં શીખવાડાય, પહેલેથી સ્પેનિશ ભાષા નહીં શીખવાડાય, પહેલેથી જાપાનીઝ ભાષા નહીં શીખવાડાય. તો આગળ એમ કહે છે કે જો કોઈ વિદ્યાર્થીને વિદેશી ભાષા શીખવાડવી હોય તો માધ્યમિકથી એને ઓપ્શન આપવામાં આવશે. એના પછી આપણે આગળ વધીએ. દરેક વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 8 દરમિયાન આનંદપ્રદ અને રસપ્રદ અભ્યાસક્રમ દ્વારા વ્યાવસાયિક કાર્ય જેમ કે સુથારી કામ હોય, ત્યાર પછી ઇલેક્ટ્રિક વર્ક હોય, બાગકામ હોય, માટીકામ હોય વગેરે શીખવાડવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓમાં રસ રુચિ જાગે. દરેક વિદ્યાર્થી ભણી ગણી અને એકદમ ટોપર જ બને, ભણી ગણીને એન્જિનિયરિંગ બને અથવા તો ડૉક્ટર બને જરૂરી નથી. તો જે વિદ્યાર્થીને અન્ય કામમાં રસ હોય તો એ પહેલેથી પ્રાઇમરી એજ્યુકેશનથી ખીલે. ખાસ કરીને ઉત્તર બુનિયાદી શાળાઓની અંદર આ પ્રકારનું શિક્ષણ પહેલેથી આપવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થીઓને સુથારી કામ, ઇલેક્ટ્રિક કામ, ત્યાર પછી માટીકામ વગેરે શીખવાડવામાં આવશે. 10 દિવસ એવા આખા વર્ષ દરમિયાન રાખવામાં આવશે કે જેમાં વિદ્યાર્થી બેગ વગર સ્કૂલે જશે. તો દફતર લીધા વિના વિદ્યાર્થીઓ ભાગ લેશે. ત્યાર પછી ધોરણ 10 અને 12 ની અંદર બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવશે. ત્યાર પછી વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા 2 વખત આપી શકશે. એમની પાસે ચોઈસ રહેશે, એની પાસે વિકલ્પ રહેશે કે એક વખત માની લો કે પરીક્ષા આપી અને કોઈ વિષયની અંદર એમને માર્ક્સ માની લો કે 38 કે 40 જેવા થાય છે, એ વિદ્યાર્થીને પહેલેથી અંદાજ છે કે મને ઓછા માર્ક્સ આવવાના છે, તો એને ફરી વખત મોકો આપવામાં આવશે, બીજી તક મળશે. અને એની અંદર માની લો કે એ વિદ્યાર્થીના માર્ક્સ વધી ગયા અને 83 માર્ક્સ થઈ ગયા, તો એનું જે બેટર પરફોર્મન્સ હશે એ માન્ય રાખવામાં આવશે. માની લો કે એને પહેલી પરીક્ષા આપી એમાં 38 માર્ક્સ આવ્યા, બીજી વખત તૈયારી કરીને પરીક્ષા આપી અને એની અંદર માર્ક્સ આવી ગયા 36 માર્ક્સ, તો એના જે 38 માર્ક્સ હોય એ જ કાઉન્ટ થશે. તો બેમાંથી જે સૌથી વધારે માર્ક્સ હશે એ કાઉન્ટ થશે. તો એવું જરૂરી નથી કે જે વિદ્યાર્થી ફેલ થાય એ જ બીજી વખત પરીક્ષા આપે, એવી રીતે નહીં હોય. એને ચોઈસ આપવામાં આવશે કે 2 વખત પરીક્ષા આપવી હોય તો આપી શકશે અને જે સારું રિઝલ્ટ હશે એને કાઉન્ટ કરવામાં આવશે. ત્યાર પછી દરેક જિલ્લાની અંદર ઓછામાં ઓછી એક એવી શૈક્ષણિક સંસ્થા બનાવવામાં આવશે કે જે એકદમ મતલબ હાયર એજ્યુકેશન માટેની હોય અને એક વિશ્વવિદ્યાલય પ્રકારની સંસ્થા હોય એવી દરેક જિલ્લામાં બનાવવામાં આવશે. 2035 સુધીમાં યાદ રાખો જેટલા ગોલ સરકારના રહેલા છે, જે સંકલ્પ રહેલા છે એ પરીક્ષાઓની અંદર વિધાનવાળા સવાલમાં પૂછાઈ શકે. તો 2035 સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશ દર 26.3% વધારી અને 50% કરવાનો લક્ષ્યાંક છે. 2035 સુધીમાં શું કરશે સરકાર કે વ્યાવસાયિક શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણની અંદર કુલ પ્રવેશ દર એટલે કે જે વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં એન્ટર થાય છે ત્યારથી લઈ અને હાયર એજ્યુકેશન સુધી ભણે, કોઈ વ્યાવસાયિક શિક્ષણ સુધી પહોંચે, જેમ કે MBA કરશે, BBA કરશે અથવા તો BCA કરશે, આ પ્રકારના જેમ વ્યાવસાયિક કોર્સની અંદર આગળ વધશે, પ્રોફેશનલ કોર્સ જેને આપણે કહી શકીએ, તો એમાં એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાની સરકારની ગણતરી છે. ધીમે ધીમે કરતાં 15 વર્ષની અંદર સંલગ્ન મહાવિદ્યાલયની પ્રથાને સમાપ્ત કરવામાં આવશે. જે આપણે કહીએ એફિલિએશન કરવામાં આવ્યું છે, કોઈ યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં આવ્યું છે. એક યુનિવર્સિટી અલગ અલગ કોલેજીસ માટે જે નિયમ બનાવે, જે માળખું બનાવે, ફિટ થઈને રહેવું પડે, એની જગ્યાએ સરકાર એમ કહે છે કે આ જે એફિલિએશનની પ્રક્રિયા છે એ રદ કરવામાં આવશે, સમાપ્ત કરશે અને જે તે અલગ અલગ મતલબ કોલેજીસ રહેલી છે એને પ્રમાણસર છૂટ આપવામાં આવશે. તો આ પ્રકારની શિક્ષણ નીતિ અંતર્ગત જોગવાઈ છે. ત્યાર પછી ભારતમાં શિક્ષણ માટે GDPના 6% રકમ ખર્ચ કરવામાં આવશે. આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો GDPનું પૂરું નામ શું થશે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, મતલબ કે ભારતની અંદર સકલ ઘરેલું ઉત્પાદન જેને કહી શકીએ કે એક નાણાકીય વર્ષ દરમિયાન ભારતની અંદર સેવા અને વસ્તુનું જે ઉત્પાદન થાય છે એની બજાર કિંમતને આપણે GDP કહી શકીએ. તો જે GDP હશે એના 6% સુધીની રકમ સરકાર શિક્ષણની પાછળ ખર્ચ કરશે. વર્તમાનમાં સંશોધન અને નવીનતા માટે GDPના 0.69% રોકાણ થઈ રહ્યું છે. મતલબ કે ઇનોવેશન્સની પાછળ અને રિસર્ચની પાછળ પૈસા એટલા બધા ખર્ચ થતા નથી.
ત્યાર પછી નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે. ત્યાર પછી એક પરખ કરીને સરકારની પહેલ રહેલી છે. આ પરખ જે રહેલું છે એનો મતલબ શું થશે એ આપણે યાદ રાખીએ. પરખનો મતલબ થતો હોય છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એટલે કે જે કોલેજીસની અંદર ભણી રહ્યા વિદ્યાર્થીઓ હોય અથવા તો જે એન્જિનિયરિંગ ખાસ કરીને કરતા હોય, જે પ્રોફેશનલ કોર્સની અંદર રહેલા હોય, તો એમનું મૂલ્યાંકન સતત થઈ શકે, એનું રિવ્યૂ થઈ શકે, એનું એસેસમેન્ટ થઈ શકે, મતલબ એની સમીક્ષા થઈ શકે, કેટલું ભણ્યા, કેટલું એમને આવડે છે, પ્રેક્ટિકલ નોલેજ કેટલું છે. તો એના માટે એક પોર્ટલ રહેલું છે. પોર્ટલિયાની તમે વેબસાઇટ સમજી શકો. ગૂગલમાં તમે લખશો પરખ ઓનલાઈન વેબસાઇટ તો તમને પહેલી લિંક મળી જશે. એ પરખની અંદર જઈ અને જે તે વિદ્યાર્થી એક કોલેજ સિલેક્ટ કરી શકે, પોતાની કોલેજની અંદર કોર્સ સિલેક્ટ કરી શકે અને ત્યાર પછી પોતાનો એનરોલમેન્ટ નંબર એની અંદર ફિલઅપ કરી લોગિન થઈ શકે. અને ત્યાર પછી એમાં જે સમયાંતરે પરીક્ષા લેવામાં આવે, જે ટેસ્ટ લેવામાં આવે, ટેસ્ટ એણે આપવાની રહેતી હોય. એ કોલેજ તરફથી જ કહેવામાં આવે છે, કોલેજ તરફથી જ કહેવામાં આવે કે તમારે આ ટેસ્ટ એક આપી દેવાની છે અને કોલેજની ઉપરથી કહેવામાં આવશે. તો એ પરખની અંદર જે વિદ્યાર્થીઓ ટેસ્ટ આપે તો એનું જે પરિણામ હોય એનું એનાલિસિસ કરવામાં આવે કે વિદ્યાર્થી ખરેખર જે ભણી રહ્યો છે તો એ કેટલું શીખ્યો છે કે વગેરે. તો એના માટે એક પરખ કરીને એક પ્લેટફોર્મ બનાવવામાં આવેલું છે. આનું પૂરું નામ પરીક્ષાની અંદર આપણને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ વધીએ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક જે જોગવાઈ કરવામાં આવેલી છે એ આ જોગવાઈ છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, જેને ABC તરીકે ઓળખવામાં આવે છે. તો તમને સવાલ શું પૂછાય કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે ABC નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ શું રહેલું છે? તો ABC નો મતલબ થાય એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. તો અહીંયા આગળ બેંક તરફથી ક્રેડિટ જે આપવામાં આવે, બેંક તરફથી આપણા ખાતામાં પૈસા ન હોય તેમ છતાં વાપરી શકીએ એ પ્રકારે જે ક્રેડિટ આપે એ પ્રકારે પૈસાની કોઈ વાત નથી. અહીંયા વાત એ રહેલી છે કે ઘણા વિદ્યાર્થીઓ એવો હોય છે કે જે પોતે કોલેજ શરૂ કરે છે પરંતુ કોલેજ પૂરી કરી શકતા નથી. અધવચ્ચેથી એમણે છૂટી જવું પડે છે, કાં તો એમણે ખેતરે કામ કરવાનું થાય, કાં તો અન્ય વ્યવસાય સાથે સંકળાઈ જવું પડે, અથવા તો કોલેજમાં ભણતો હોય સમય રસ રુચિ ઓછા થઈ ગયા હોય તો એ કોલેજ શું કરશે? છોડી દેશે. માની લઈએ કે કોઈ વિદ્યાર્થી કોઈ એડમિશન લે છે કોલેજમાં અને 1.5 વર્ષ માટે ત્યાં આગળ ભણે છે અને ત્યાર પછી છોડી દે છે. તો જ્યારે એ વિદ્યાર્થીને આગળ જતા એવી ઈચ્છા થશે કે ના, હવે ફરી વખત મારે કોલેજ કમ્પ્લીટ કરી નાખવી છે અને માની લો કે કોઈ એક્ઝામ દેવી છે ગ્રેજ્યુએશન ઉપરની છે, ત્યાર પછી માની લો કે આગળ કોઈ લગ્ન માટેની વાત છે, ગ્રેજ્યુએશનની ડિમાન્ડ છે ને વિદ્યાર્થીને રિયલાઇઝ થઈ ગયું ફરી વાર કોલેજ કરી નાખવી પડશે. તો જે અધૂરું છોડીને ગયા હતા ત્યાંથી એ ફરી શરૂ કરી શકે એના માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અત્યારે હાલ કોલેજમાં એવી સિસ્ટમ હોય છે કે તમે 1.5 વર્ષ કમ્પ્લીટ કરો તો એના માટે તમને કોઈ ક્રેડિટ નથી આપતા. તમારે બીજા વર્ષથી પહેલેથી મતલબ નવેસરથી અભ્યાસ શરૂ કરવો પડે છે. તો આ જે ABCની વ્યવસ્થા છે એ અંતર્ગત શું થશે કે જે તે વિદ્યાર્થીનું પહેલાં તો એક રજિસ્ટ્રેશન થશે, એનું એક એકાઉન્ટ બનશે. એ જે ભણે છે, જે સેમેસ્ટરની પરીક્ષાઓ આપશે એનો રેકોર્ડ એમાં કોલેજ તરફથી નાખવામાં આવશે. ત્યાર પછી માની લો કે એમણે 3 સેમેસ્ટર આપ્યા અને ત્યાર પછી આગામી 7 વર્ષની અંદર એમને ફરીવાર એ કોલેજ જોઈન કરવાની ઈચ્છા થાય છે તો 3 સેમેસ્ટર સુધીનો અભ્યાસ એને ફરીવાર કરવાનો નથી. એણે 4થા સેમેસ્ટરથી જ આગળ અભ્યાસ કરવાનો છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એને આપણે ABC કહી શકીએ. તો તમે સમજો કે કોઈ વિદ્યાર્થી ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોર્સ કર્યો હોય તો તેની ક્રેડિટ તેના એકાઉન્ટની અંદર જમા થાય છે કે ભાઈ હું આટલું ભણ્યો અને ત્યાર પછી મેં છોડી દીધી. તો એ જેટલું ભણ્યો એ ક્રેડિટ સ્વરૂપે ત્યાં જમા થશે. ત્યાર પછી ફરીવાર આવશે તો જ્યાંથી અટક્યો હશે ત્યાંથી શરૂ થશે. કોલેજના બીજા વર્ષમાં એડમિશન ડાયરેક્ટ મળી શકશે, મતલબ કે જ્યારે ફરીવાર આવશે તો બીજા અથવા જ્યાં અટક્યો હશે ત્યાંથી એડમિશન મળી શકશે. અને આ પ્રકારે જે ક્રેડિટ હશે એ 7 વર્ષ માટે કામ કરશે, મતલબ કે જ્યારથી છોડ્યું ત્યારથી 7 વર્ષની અંદર જો ફરીવાર ભણવા માટે આવે છે તો એને આ સ્કીમ કે આ પ્રોજેક્ટ અંતર્ગત લાભ મળશે. ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય મેટર તરફ આગળ વધીએ. તો દોસ્તો આપણે જે વિગતોની ચર્ચા કરી એમાં નવી શિક્ષણ નીતિ એટલા માટે આપણે લીધી કારણ કે એમાંથી પરીક્ષામાં સવાલ પૂછાઈ શકે છે. અગાઉ પણ 2 થી 3 વખત આવેલા છે સવાલ. આપણી પાસે મેટર એ આવે છે કે વર્લ્ડ કપ 2023ની અંદર રોહિત શર્માએ રેકોર્ડ્સ કરી નાખ્યા છે. તો વિગત આપણે મેળવી લઈએ. હિટમેન રોહિત શર્મા તરીકે ઓળખાય છે. 11 ઓક્ટોબર 2023ના દિવસે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ, અરુણ જેટલી જે ભાજપના એક વરિષ્ઠ નેતા હતા, જે નાણામંત્રી પણ રહી ચૂકેલા હતા અને અરુણ જેટલીના સમયની અંદર દેશમાં GSTનો અમલ થયેલો. 1 જુલાઈ 2017ના દિવસે GSTનો અમલ થયેલો હતો અને એટલા માટે 1 જુલાઈને GST દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દિલ્હી ખાતે આવેલા અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને અફઘાનિસ્તાન મેચ વખતે રોહિત શર્માએ
સેન્ચુરી લગાડેલી હતી અને એ સાથે એમણે કેટલાક રેકોર્ડ્સ કર્યા. અને રેકોર્ડ શું કર્યા તો કે સૌથી પહેલો રેકોર્ડ એ કર્યો કે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ છગ્ગા લગાડનાર વ્યક્તિ બન્યો 556. અને ત્યાર પછી રેકોર્ડ્સની અંદર મતલબ ફેરફાર થયો હોઈ શકે, અપડેટ એમાં થયું હોય કે વધારે માનો કે છગ્ગા લગાડી દીધા હોય તો સંખ્યા વધી પણ શકે. વર્લ્ડ કપમાં ઓછી મેચ રમ્યા હોય અને 1000 રન પૂરા કર્યા હોય આ પ્રકારનો રેકોર્ડ એમણે કર્યો છે. 19 મેચની અંદર આ વ્યક્તિએ વર્લ્ડ કપની મેચમાં મતલબ તમામ પ્રકારની મેચની જ્યારે વર્લ્ડ કપ આયોજિત થયેલો હોય ને એમાં જે મેચ રમ્યા હોય એની વાત છે. તો 19 મેચની અંદર એમણે 1000 રન કમ્પ્લીટ કર્યા. સચિન તેંડુલકર છે એમણે 20 મેચની અંદર 1000 રન કરેલા હતા, તો એમનો પણ આમણે રેકોર્ડ તોડી નાખ્યો. ત્યાર પછી વર્લ્ડ કપની અંદર સૌથી વધુ સેન્ચુરી લગાડવાનો રેકોર્ડ રોહિત શર્માએ બનાવી દીધો છે અને અત્યાર સુધીમાં એમણે 7 સેન્ચુરી લગાડેલી છે. સચિન તેંડુલકરે વર્લ્ડ કપની અલગ અલગ મેચોમાં થઈને એમણે 6 સેન્ચુરી લગાડેલી હતી. બધી જ ઓવરઓલ મેચની આપણે વાત કરીએ કે કોઈ જગ્યાએ સિરીઝ રમવા માટે ગયા, કોઈ જગ્યાએ મતલબ એમને રમવા માટે ગયા સિરીઝ વગર એક મેચનું આયોજન થયું હોય તો અલગ અલગ જે ઓડીઆઈ રમ્યા હોય એમાં સચિન તેંડુલકરના નામે 49 સેન્ચુરીનો રેકોર્ડ છે અને રોહિત શર્માએ અત્યાર સુધીમાં 31 સેન્ચુરી લગાડેલી છે. તો ક્રિકેટ વર્લ્ડ કપની અંદર અલગ અલગ પ્રકારના રેકોર્ડ્સ બનતા જ હશે અને આ વખતે ઇન્ડિયાની જે ટીમ છે ભારતની જે ટીમ છે એ એકદમ ફૂલ ફોર્મની અંદર છે. તો બની શકે આગામી સમયમાં બીજા પણ રેકોર્ડ્સ બનશે અને જેમ જેમ મેટર સામે આવતી જશે એમ આપણે લેતા જશું. અને ત્યાર પછી આપણે ક્રિકેટ વર્લ્ડ કપ જે આની અગાઉના એપિસોડમાં પણ ચર્ચા કરેલી હતી તો ફરી એક વખત આપણે ઝડપથી નજર ફેરવી નાખીએ. ક્રિકેટ વર્લ્ડ કપ અત્યારે ભારતમાં જે આયોજિત થયો છે એ 13મી ક્રિકેટ વર્લ્ડ કપની આવૃત્તિ છે. 1975માં સૌથી પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન થયેલું હતું. આ 13મી આવૃત્તિ રહેલી છે અને 5 ઓક્ટોબરથી લઈ 19 નવેમ્બર સુધી એનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આગામી સમયની અંદર વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકા, નામીબિયા અને ઝિમ્બાબ્વે આ 3 દેશ ભેગા મળી સંયુક્ત રીતે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. અત્યારે 10 જેટલી ટીમ ભાગ લઈ રહી છે. ત્યાર પછી 2023ની અંદર જે ક્રિકેટ વર્લ્ડ કપ આયોજિત થયોની સૌથી પહેલી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલો છે તો ત્યાં આગળ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે મેચ થઈ, એનાથી શરૂઆત થઈ. ત્યાર પછી ભારતે આને અગાઉ ઓલરેડી ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરેલું છે, જેમ કે વર્ષ 1987માં, 1996માં અને 2011માં, પરંતુ એ સમયે સંયુક્ત રીતે અન્ય દેશોની સાથે ભેગા મળી આયોજન કરેલું હતું અને આ વખતે એકદમ સ્વતંત્ર રીતે તમામ પ્રકારની મેચો ભારતમાં જ આયોજિત થતી હોય એ પ્રકારે આયોજન કરવામાં આવેલું છે. ત્યાર પછી એશિયન ગેમ્સ 2022 આ મુદ્દો આપણે આની અગાઉના એપિસોડમાં ઓલરેડી લીધેલો છે, પરંતુ તેમ છતાં આ વખતે આપણે ફરી એકવાર એટલા માટે લીધો કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે અને તમારે આ મુદ્દાને સારી રીતે કરવાનો છે એટલા માટે આપણે એકદમ ઝડપથી આને લઈએ. એશિયન ગેમ્સ 2022 એટલા માટે કહેવામાં આવે છે કારણ કે 2022માં એનું આયોજન થવાનું હતું. ચીન ખાતે હેંગઝુ ખાતેનું આયોજન થવાનું હતું, પરંતુ ત્યાં કોરોના વાયરસના જે કેસીસ આવ્યા સામે તો એ બાબતને ધ્યાને રાખી આયોજન ત્યારે પોસ્ટપોન કર્યું ને 2023માં એનું આયોજન કરવામાં આવ્યું. એટલે ઘણી જગ્યાએ લખાય છે એશિયન ગેમ્સ 2022, પરીક્ષામાં પૂછાય તો આપણે કન્ફ્યુઝ થવાનું નથી, 2023નું જ આયોજન છે, 2022 લખાય છે. તો હેંગઝુ ખાતે આયોજન કરવામાં આવ્યું. 8 ઓક્ટોબરના દિવસે આયોજન કમ્પ્લીટ થયું. આ આયોજન અંતર્ગત ભારતે અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ પરફોર્મન્સ આપેલું છે. એશિયન ગેમ્સનું આયોજન 1951થી જે શરૂ છે, દિલ્હી ખાતે શરૂઆત થઈ અને ત્યાર પછી અત્યાર સુધીમાં જે અલગ અલગ એશિયન ગેમ્સમાં ભારતે ભાગ લીધો એમાં સૌથી વધુ સારું પરફોર્મન્સ આ વખતે કરેલું છે અને ભારતે 107 મેડલ જીતેલા છે. આ 107 મેડલ કઈ રીતે જીત્યા છે એ આપણે યાદ રાખવાનું છે. 28 ગોલ્ડ મેડલ, ત્યાર પછી 38 સિલ્વર મેડલ અને ત્યાર પછી 41 બ્રોન્ઝ મેડલ. અને આ સાથે ભારત ચોથા રેન્ક ઉપર આવેલો છે. સૌથી પહેલા ચીન છે, ત્યાર પછી જાપાન છે, ત્યાર પછી દક્ષિણ કોરિયા છે, ત્યાર પછી ભારત છે. તો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત. ત્યાર પછી 5મા રેન્ક ઉપર ઉઝબેકિસ્તાન રહેલો છે અને યાદ રાખો કે ઉત્તર કોરિયા જ્યારે ભાગ લીધેલો હતો અને એ લગભગ 10મા રેન્ક ઉપર આવેલો છે. તો દક્ષિણ કોરિયા જે 3જા રેન્ક ઉપર અને ઉત્તર કોરિયા છે 10મા રેન્ક ઉપર, પેલું જે કિમ જોન ઉન વાળું છે એમ. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો આ વખતે જે એશિયન ગેમ્સ હતી એમાં 2 નવી ગેમને એડ કરવામાં આવેલી હતી, ઈ સ્પોર્ટ્સ અને બીજું હતું બ્રેક ડાન્સિંગ. ત્યાર પછી ભારતે જે 107 મેડલ જીત્યા એમાં તમને પૂછવામાં આવે કે સૌથી વધારે કયા પ્રકારની ઇવેન્ટ અથવા તો કયા પ્રકારની ગેમ્સની અંદર સૌથી વધુ મેડલ જીત્યા, તો આપણે યાદ રાખવાનું છે કે અલગ અલગ ઇવેન્ટ અથવા તો ગેમ્સની અંદર એથ્લેટિક્સની અંદર ભારતે સૌથી વધુ 29 જેટલા મેડલ જીતેલા છે.
6 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર અને 9 જેટલા બ્રોન્ઝ મેડલ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ અત્યારે હાલ શરૂ છે. ઇઝરાયલ પેલેસ્ટાઇનનો મુદ્દો આપણે ઓલરેડી અગાઉ ભણી ગયા છીએ, પરંતુ અત્યારે એકદમ સરસ રીતે છૂટું પાડી અને ભણવાનો પ્રયાસ કરીએ. ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનું યુદ્ધ અત્યારે જે શરૂ છે એની પાછળના કારણોની ચર્ચા પણ આપણે અગાઉ કરી ચૂકેલા હતા, અને આપણે થોડો ઇતિહાસ પણ આ વખતે જોઈ લઈએ. સૌથી પહેલા નકશાની અંદર જોવાનો પ્રયાસ કરીએ. જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના બને છે, કોઈ પણ દેશ ચર્ચામાં જ્યારે આવે છે, તો સૌથી પહેલા આપણે એને નકશામાં જોશું, એની આસપાસના પાડોશના દેશ આપણે જોશું. ત્યાર પછી ભારતે એની સાથે કોઈ ડીલ કરેલી હોય તો એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. તો મતલબ બેકગ્રાઉન્ડ જે જો સમજતા અભ્યાસ કરશું તો મેટર એકદમ સરળ પડશે. વિશ્વના નકશાની આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઇઝરાયલ આવેલું છે, અને એશિયાનો એક ભાગ છે. મતલબ એશિયાની અંદર તમે જોશો તો પશ્ચિમ એશિયાનો ભાગ આપણે ગણી શકીએ. આરબના કન્ટ્રીઝથી ઘેરાયેલો આ ઇઝરાયલ છે. તો એશિયાની અંદર એકદમ મતલબ પશ્ચિમ બાજુએ અહીંયા આગળ ઇઝરાયલ આવેલું છે, અને એકદમ આને ઝૂમ કરીને જો આપણે વાત કરીએ તો અહીંયા આગળ આપણને બરોબર રીતે દેખાય છે. તમે જોઈ શકશો કે અહીંયા આગળ ઇન્ડિયા, અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, સિરિયા અને અહીંયા આગળ આવેલું છે ઇઝરાયલ. તો આરબના કન્ટ્રીઝથી ઘેરાયેલું ઇઝરાયલ અહીંયા ભૂમધ્ય સમુદ્રની એકદમ કિનારે આવેલું છે. એકદમ નાનકડો વિસ્તાર છે, પરંતુ જર જમીનને જોરું 3 કજિયાના છોરું. તો જમીનને લઈ આખો વિવાદ અત્યારે હાલમાં શરૂ છે. ત્યાર પછી આપણે વાત કરીએ, એકદમ ઇઝરાયલના નકશાને ઝૂમ કરીને જોઈએ તો અહીંયા આગળ જે ઇઝરાયલનો નકશો તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ જે મુદ્દો છે એ છે ગાઝા પટ્ટી, અને જે વેસ્ટ બેંક છે એને લઈ અને મુદ્દો વિવાદમાં છે. અહીંયા આગળ સિરિયા છે, અહીંયા ઉપર લેબેનોન છે, અહીંયા જોર્ડન છે, અહીંયા આગળ ઇજિપ્ત છે, અને અહીંયા આગળ ભૂમધ્ય સમુદ્ર છે. તો મૂળ મુદ્દો જે અત્યારે વિવાદનો છે એ એક આ ગાઝા પટ્ટી છે, અને અહીંયા આગળ વેસ્ટ બેંક રહેલું છે. એકદમ સાદી સમજ આપણે મેળવીએ તો ઇઝરાયલ યહૂદી સ્ટેટ રહેલું છે, મતલબ કે વિશ્વની અંદર એકમાત્ર દેશ છે કે જ્યાં આગળ યહૂદી એકદમ બહુમતીમાં હોય, અને એની સરકારે પોતે જાહેર કર્યું હોય કે અમે યહૂદી રાજ્ય છીએ. અને અહીંયા આગળ જે ગાઝા પટ્ટીનો વિસ્તાર છે ત્યાં આગળ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. એ જ રીતે આ જે વેસ્ટ બેંકનો ભાગ છે ત્યાં આગળ પણ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. હવે આ જે વિસ્તાર છે ત્યાં આગળ પેલેસ્ટાઇન, અને આ વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ બે અલગ અલગ વિસ્તારને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે. આરબ અને મુસલમાન લોકોનું ત્યાં આગળ કહેવાનું એમ છે, ત્યાં આગળ જે રાજકીય પાર્ટી સક્રિય છે, જેને આપણે હમાસ કહીએ છીએ, જેની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો એ હમાસનું કહેવાનું એમ છે કે આ જે વિસ્તાર છે એને અલગથી દેશની માન્યતા મળવી જોઈએ. તો અહીંયા આગળ અને અહીંયા આગળ જે અમારા લોકોની સંખ્યા વધારે છે, યાની આરબી અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે, તો એને અલગથી દેશ તરીકેની માન્યતા મળવી જોઈએ. પરંતુ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશને હજુ સુધી ઓફિશિયલી મને દેશની માન્યતા આપી નથી, એને ભૌગોલિક વિસ્તાર તરીકે ઘોષિત કરાયેલો છે. તો મૂળ મુદ્દો તો આ રહેલો છે કે ઇઝરાયલની ઈચ્છા નથી કે એને અલગથી દેશ તરીકે માન્યતા મળે. જે હમાસ અત્યારે ચર્ચામાં રહેલું છે એ હમાસ અહીંયા ગાઝા પટ્ટી સ્થિત છે, અને ત્યાં 2007થી કંટ્રોલ કરી રહ્યું છે. હવે આપણે મુદ્દો જોઈએ. 7 ઓક્ટોબર 2023ના દિવસે હમાસ નામની જે પાર્ટી અથવા તો આતંકી સંગઠન રહેલું છે એમણે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ ઉપર હુમલો કર્યો, અને 20 મિનિટની અંદર 5000 જેટલા રોકેટ્સ છોડ્યા, અને જેમાં 1000થી વધુ ઇઝરાયલી લોકોની હત્યાઓ થઈ. આ બાબતને ધ્યાને રાખી અને ઇઝરાયલે વળતો હુમલો કર્યો અને એનો જવાબ આપ્યો, અને યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. ત્યાર પછી અત્યારે ઇઝરાયલ સાથે લેબેનોન અને સિરિયા સાથે પણ યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તમાન છે. કેટલાક એરપોર્ટ ઉડાડી દેવામાં આવ્યા છે. તો આસપાસમાં જે આરબ દેશોથી ઘેરાયેલું ઇઝરાયલ છે, અને અગાઉ અનેકવાર પણ એવું બનેલું છે કે આસપાસના દેશો તરફથી ઇઝરાયલી સાથે યુદ્ધ કરવામાં આવેલું હોય. તો આપણે મુદ્દો સમજીએ. 1917માં બ્રિટન દ્વારા પેલેસ્ટાઇનમાં રહેતા યહૂદીઓ માટે અલગ દેશ અને પ્રદેશ માટેની માગણીને સમર્થન આપવામાં આવેલું વર્ષ 1917માં. જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ હતું વર્ષ 1914થી 1918 સુધી. પહેલા વિશ્વયુદ્ધની પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે એ આખો જે વિસ્તાર છે ત્યાં આગળ ઓટોમન સામ્રાજ્ય હતું, અને પહેલું વિશ્વયુદ્ધ જ્યારે ખતમ થાય છે ત્યારે ઓટોમન સામ્રાજ્યની હાર થાય છે, અને આ જે પેલેસ્ટીન નામનો વિસ્તાર છે, મતલબ એ સમયે ઇઝરાયલ એ પ્રકારે નહોતું અને પેલેસ્ટીન વિસ્તાર તરીકે ઓળખવામાં આવતું. એ પેલેસ્ટીન વિસ્તારની અંદર ઓટોમન સામ્રાજ્યની હાર થતાં બ્રિટને ત્યાં આગળ કબજો જમાવ્યો. હવે બ્રિટનની પહેલેથી ગણતરી એવી હતી કે આ જે વિસ્તાર છે ત્યાં આગળ યહૂદીઓની સંખ્યા પ્રમાણસર સારી છે, તો યહૂદી લોકો ત્યાં વસવાટ કરવા જોઈએ. તો બ્રિટન પહેલેથી એને સમર્થન આપતા આવ્યા છે.
અને ત્યાર પછી ઘટના એ બની કે બ્રિટને જેવું ત્યાં આગળ નિયંત્રણ હાથમાં લઈ લીધું એટલે આસપાસના યુરોપીય કન્ટ્રીમાંથી ત્યાં આગળ યહૂદી લોકોની સંખ્યા વધવા લાગી. ત્યાર પછી બીજા વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો એ સમય દરમિયાન જર્મનીમાંથી હિટલર જે રહેલો છે એનો દબદબો હતો અને હિટલરે એ સમય દરમિયાન યહૂદી લોકોનો કચરઘાણ કાઢી નાખ્યો અને એમણે લાખોની સંખ્યામાં યહૂદીઓ છે એમને માર્યા, ત્યાર પછી એમને ઇન્જર્ડ કર્યા. તો યહૂદીઓ આ ત્રાસથી ભાગ્યા અને ત્યાંથી જે પેલેસ્ટીનનો વિસ્તાર હતો ત્યાં આગળ વસવાટ કરવા લાગ્યા. તો એક સમય સુધી એકદમ લઘુમતીમાં પેલેસ્ટીન વિસ્તારની અંદર યહૂદીઓ હતા. સંખ્યા વધતી ગઈ તો શરૂઆતમાં આરબના લોકો ત્યાં જે બહુમતીમાં હતા એમની પાસેથી યહૂદી લોકોએ જમીન ખરીદી, સંપત્તિ ખરીદી. પણ જેવી યહૂદીઓની સંખ્યા વધતી ગઈ એટલે બંને વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ શરૂ થઈ. આ દર પ્રદેશની અંદર બનતી ઘટના છે કે બહારથી આવેલા લોકો હોય એ ત્યાંના સ્થાનિક લોકોની સાથે હંમેશા સંઘર્ષમાં આવે જ્યારે બહુમતીમાં આવતા જાય ત્યારે. તો યહૂદી લોકોને બહારથી આવેલા લોકો ગણવામાં આવતા. ત્યાં આગળ સ્થાનિક જે આરબી અને મુસલમાન લોકો હતા એમની પાસેથી શરૂઆતમાં પ્રોપર્ટીઝ ખરીદી, પરંતુ જેમ યહૂદીની સંખ્યા વધી એમ સંઘર્ષ વધતો ગયો અને એક સમય એવો આવ્યો કે 1935 સુધીમાં યહૂદીઓની જે સંખ્યા હતી એ લાખોની અંદર પહોંચી ગઈ અને ત્યાર પછી આરબના લોકોની સાથે સંઘર્ષ થયો, હિંસા થઈ અને ત્યાંથી આરબી લોકો પલાયન થવા લાગ્યા. તમે વિચાર કરો કે જે એક સમય સુધી ત્યાં આગળ બહુમતીમાં હતા આરબ અને મુસલમાન લોકો એ લઘુમતીમાં આવતા ગયા, ત્યાંથી પલાયન કરવા લાગ્યા હિંસાના કારણે અને યહૂદીઓની સંખ્યા એકદમ વધવા લાગી. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર દ્વારા યહૂદી વિરોધી સૈન્ય કાર્યવાહી કરવાના કારણે યહૂદીની સંખ્યામાં એક તો ઓર વધારો થયો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. પેલેસ્ટીન વિસ્તારમાં યહૂદીઓની સંખ્યા વધતા આરબી અને મુસલમાન સાથે સંઘર્ષ શરૂ થયો, જેના પરિણામે અરબીઓ પલાયન કરવાનું શરૂ કર્યું, આસપાસના દેશોની અંદર વસવાટ કરવા લાગ્યા. યહૂદીઓએ પોતાના માટે અલગ દેશ માટે માંગને એકદમ પ્રબળ બનાવી દીધી જ્યારે એમની સંખ્યા ખૂબ વધી ત્યારે, અને બ્રિટન પણ એમને સમર્થન આપતું આવ્યું હતું. પરંતુ જ્યારે 1947-48નો સમય આવ્યો અને ત્યાં સમય સુધીમાં યહૂદીઓ અને આસપાસના આરબ લોકોની સાથે સંઘર્ષ ખૂબ વધારે વધ્યો, એકદમ ચરમસીમાએ આવ્યો, ત્યારે બ્રિટનથી એ કંટ્રોલ થઈ શકે એમ નહોતું. એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનમાં મુદ્દાને ઉઠાવવામાં આવ્યો. વર્ષ 1948માં યુનો તરફથી એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો કે યહૂદી વિસ્તાર જે ધરાવવામાં આવે છે એને ઇઝરાયલ કહેવામાં આવશે. ત્યાર પછી જે જગ્યાએ આરબ અને મુસલમાનની સંખ્યા વધારે છે એને પેલેસ્ટાઇન કહેવામાં આવશે. અને ત્યાર પછી જે એક જેરુસલેમ નામનું શહેર રહેલું છે જેની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ, તો એ જે જેરુસલેમ વિસ્તાર છે આંતરરાષ્ટ્રીય નિયંત્રણ નીચે મૂકવામાં આવ્યું. તો ઘટના બની વર્ષ 1948માં કે જ્યારે ઇઝરાયલને દેશ તરીકે માન્યતા યુનો તરફથી આપી દેવામાં આવી. જે વિસ્તારની અંદર મુસલમાન અને આરબની સંખ્યા વધારે હતી, જેને ગાઝા પટ્ટીને વેસ્ટ બેંક આપણે કહીએ છીએ, તો ત્યાં આગળ મતલબ એ વિસ્તારને માન્યતા આપી દીધી, દેશને માન્યતા નહોતી આપી. પણ હા, ઇઝરાયલને દેશ તરીકે માન્યતા મળી ગઈ. હવે જેવું ઇઝરાયલને દેશ તરીકે માન્યતા મળે છે એટલે આસપાસના જે દેશ હતા એમને ગમ્યું નથી, કેમ કે અહીંયા આગળ યહૂદીઓની સંખ્યા વધારે છે. જ્યારે આસપાસની અંદર તમે વાત કરશો તો અહીંયા ઇજિપ્તમાં, જોર્ડનમાં, ત્યાર પછી સિરિયામાં, લેબેનોનમાં આ બધાની અંદર મુસલમાન લોકોની સંખ્યા વધારે છે. તો એમને આ નિર્ણય ગમ્યો નહીં. એમણે 1948ની અંદર ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તો અહીંયા આગળ 1948ની અંદર જે યુદ્ધ થાય છે એ સમય દરમિયાન પરિસ્થિતિ શું થાય તો કે ઇઝરાયલ ટકી તો ગયું, ઇઝરાયલની જીત તો થઈ, પરંતુ પરિણામ એ આવ્યું કે જે વેસ્ટ બેંકનો વિસ્તાર છે એ જોર્ડને કબજે કર્યો. મતલબ કે આ જે વિસ્તાર છે એ જોર્ડને કબજે કરી નાખ્યો. ત્યાર પછી ગાઝા પટ્ટી ઉપર ઇજિપ્તે કબજો જમાવી દીધો. મતલબ કે આ જે ગાઝા સ્ટ્રીપ છે ત્યાં આગળ ઇજિપ્તે કબજો જમાવી દીધો અને પેલેસ્ટાઇન વિસ્તાર ઉપર મતલબ કે બાકીનો જે પેલેસ્ટીન વિસ્તાર હતો આસપાસનો કે જ્યાં આગળ મુસલમાનની સંખ્યા વધુ હતી, તો ત્યાં આગળ ઇઝરાયલે કબજો એમને જમાવી દીધો. આ 1948ની અંદર યુદ્ધનું પરિણામ આવ્યું કે વેસ્ટ બેંક જતું રહ્યું જોર્ડન પાસે અને ગાઝા સ્ટ્રીપ છે જતું રહ્યું ઇજિપ્તની પાસે. વળી પાછું વર્ષ 1967ની અંદર આસપાસના દેશો તરફથી યુદ્ધ કરવા માટે તૈયારી કરવામાં આવી, પરંતુ એને ઇનપુટ્સ ઇઝરાયલને અગાઉથી મળી ગયા. ઇઝરાયલનું જે જાસૂસી તંત્ર છે એકદમ મજબૂત માનવામાં આવે છે, પરંતુ અત્યારે એની ઉપર જ સવાલ કરવામાં આવે છે કે જ્યારે ગાઝા સ્ટ્રીપમાંથી કે જે એકદમ નાનકડો વિસ્તાર છે ત્યાંથી હમાસ નામનું જે એક આતંકી સંગઠન છે એમણે 5000 રોકેટ્સ છોડવા માટેની તૈયારી આખી કરી, તો એ ઇઝરાયલને ખબર કેમ નહોતી પડી? જ્યારે 1967ની અંદર આસપાસના જે દેશ હતા જેમ કે ઇજિપ્ત છે, જોર્ડન છે, ત્યાર પછી ઇરાક છે, તો આ ત્રણ દેશોએ ભેગા મળી ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાની તૈયારી જ્યારે શરૂ કરી ત્યારે ઓલરેડી ખ્યાલ આવી ગયો હતો અને ઇઝરાયલે સામે ફૂંક મારી દીધી. અને એ જે 7 days વોર તરીકે ઓળખાય છે એ 7 days વોરની અંદર ઇઝરાયલનો વિજય થાય છે. અને ઇઝરાયલ શું કરે છે
કે ઇજિપ્ત પાસે જે ગાઝા પટ્ટીનો વિસ્તાર જતો રહ્યો હતો એ પાછો રિકવર કરે છે. મતલબ કે અહીંયા આગળ જે ઇજિપ્ત આવી ગયું હતું એ ઇજિપ્તીઓને ભગાડી મૂકે એમ. આ જે વેસ્ટ બેંકનો વિસ્તાર જોર્ડન પાસે હતો ત્યાંથી જોર્ડનના લોકોને ભગાડી એમ. અને ત્યાર પછી સિરિયાનો એક વિસ્તાર લઈ લીધો, ગોલન હાઇટ કરીને જે વિસ્તાર હતો એ લઈ લીધો, જો કે એ સિરિયાને પાછો પણ આપી દીધો એક સમજૂતી કરીને એમ. તો આ પ્રકારે 1967ની અંદર ઇઝરાયલનો એકદમ ભવ્ય વિજય થઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 1967ની અંદર જ્યારે ઇઝરાયલનો દબદબો સાબિત થઈ જાય છે એટલે એક સંસ્થાનો જન્મ થાય છે. મતલબ કે સંસ્થા ઓલરેડી 1964માં જન્મી ચૂકેલી હતી, એનો પ્રભાવ વધે છે અને એ સંસ્થાનું નામ છે પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાનો મૂળ ઉદ્દેશ રહેલો હતો કે જે વિસ્તાર ગાઝા સ્ટ્રીપનો છે, જે વિસ્તાર વેસ્ટ બેંકનો છે, ત્યાં આગળ આરબ અને મુસલમાન લોકોની સંખ્યા વધારે છે, ત્યાં આગળ યહૂદીઓની સંખ્યા બહુમતીમાં નથી, તો એ વિસ્તારનું નિયંત્રણ અમારી પાસે રહેશે, એ ત્યાં આગળ ઇઝરાયલ પોતાનું શાસન સ્થાપિત નહીં કરે. તો એના માટે થઈ અને PLO નામની સંસ્થાનો જન્મ થાય છે, પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશન. તો જેની સ્થાપના થઈ જાય છે વર્ષ 1964માં. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંસ્થાને માન્યતા મળેલી છે કે તમે પેલેસ્ટીન માટે પ્રતિનિધિત્વ કરી શકશો. તો જ્યારે જ્યારે મુદ્દા ઉપર ચર્ચા કરવાની થાય, યુનોમાં હોય કે અન્ય સંગઠનમાં, ત્યારે PLO ના જે પ્રતિનિધિઓ હોય એ ઓફિશિયલી ત્યાં ભાગ લેવા માટે જઈ શકે છે. 1967ની અંદર યુદ્ધ દરમિયાન આ સંગઠને ગાઝા પટ્ટીની વેસ્ટ બેંકના ઘણા વિસ્તારો ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરેલું હતું. મતલબ કે આ જે વિસ્તાર છે ત્યાં સંપૂર્ણપણે ઇઝરાયલનું શાસન એ સમય નહોતું આવ્યું. ત્યાર પછી આ જે PLO નામની સંગઠન છે એનું વડું મથક અલ બિરહ ખાતે આવેલું છે, જે વેસ્ટ બેંકની અંદર આવેલું છે. તો આ વેસ્ટ બેંકમાં અલ બિરહ ખાતે એનું સંગઠનનું મુખ્ય મથક આવેલું છે. 1993માં ઇઝરાયલ ને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી થાય છે કે સામસામે સંઘર્ષ કરવા, ક્યારેક ત્યાંથી સૈનિકો અહીંયા એટેક કરે અથવા અહીંથી સૈનિકો ત્યાં એટેક કરે. તો વર્ષ 1993માં સમજૂતી કરવામાં આવે છે અને એ સમજૂતીને ઓસ્લો એકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, ઓસ્લો સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઇઝરાયલ તરફથી ઇટ્સ સ્ટાક રિબેન કરીને જે વડાપ્રધાન હતા એ ભાગ લે છે અને પેલેસ્ટાઇન તરફથી યાસિર અરાફત જે વ્યક્તિ હતો કે જેમણે PLOની સ્થાપના કરેલી હતી, એ યાસિર અરાફતે બે સમજૂતી કરે છે. અને આ સમજૂતી કરી અને સંઘર્ષને ટાળવા માટે અને એ બદલ એ વ્યક્તિઓને, મતલબ બંને ઇઝરાયલના વડાપ્રધાન અને પહેલા જે આ વ્યક્તિ છે યાસિર અરાફત, એમને નોબેલ પુરસ્કાર શાંતિ માટેનો આપવામાં આવે છે કે તમે એક સારું પગલું લીધું, સમજૂતી કરી, તમે હવે એકબીજાની સાથે સંઘર્ષ નહીં કરો અને જે વિસ્તારની અંદર PLO ઓર્ગેનાઇઝેશને નિયંત્રણ કરેલું છે ત્યાં ઇઝરાયલ ઇન્ટરફિયર નહીં કરે, ઇઝરાયલના વિસ્તારમાં આ ઇન્ટરફિયર નહીં કરે. તો આ જે સમજૂતી ઓસ્લો થઈ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે એક સંસ્થાની રચના ઓલરેડી થયેલી હતી અને સાથે એક બીજી જે સંસ્થા છે હમાસ, જેણે અત્યારે ઇઝરાયલની ઉપર એટેક કરેલો અને ઇઝરાયલે એ એટેકના ભાગરૂપે સામે જવાબ આપેલો. તો એ સંસ્થાનું નામ રહેલું છે, સંગઠનનું નામ છે હમાસ. આ હમાસને ઘણા દેશ આતંકી સંગઠન પણ ગણે છે, જેમ કે જાપાન ગણે છે, કેનેડા ગણે છે, ત્યાર પછી US ગણે છે, ત્યાર પછી બ્રિટન ગણે છે, ન્યુઝીલેન્ડ ગણે છે, ત્યાર પછી ઇન્ડિયા પણ એને ગણે છે. જેમ કે નરેન્દ્ર મોદીએ જ્યારે ટ્વીટ કરેલી ત્યારે એમણે આતંકી સંગઠન તરફથી ઇઝરાયલ ઉપર હુમલો કરવામાં આવ્યો આ પ્રકારે એમણે લખેલું હતું. તો ઘણા દેશ એમને આતંકી સંગઠન ગણે છે, પણ હમાસ પોતે એવું ગણે છે કે અમે રાજકીય સંગઠન છીએ, અમે સૈન્ય સંગઠન છીએ અને જે પેલેસ્ટાઇનના વિસ્તાર ઉપર અમે નિયંત્રણ કરીએ છીએ. તો આ જે હમાસ રહેલું છે એની રચના થાય છે 10 ડિસેમ્બર 1987ના દિવસે. આ જે સંગઠનની રચના કરવામાં આવી એ મુસ્લિમ બ્રધરહુડમાંથી એક અલગ ફાટો થઈ જાય છે અને મુસ્લિમ બ્રધરહુડમાંથી એક સંગઠન અલગ થઈ અને હમાસ બને છે વર્ષ 1987માં. આ જે સંગઠન રહેલું છે મુસ્લિમ બ્રધરહુડ, એની સ્થાપના આમ જોઈએ તો વર્ષ 1928માં થયેલી છે અને એ સુન્ની મુસલમાન લોકો માટેનું એક સંગઠન છે અને એની રચના કરનાર છે અહેમદ યાસીન. તો આપણે યાદ રાખવાનું છે કે હમાસની રચના વર્ષ 1987માં થયેલી છે. ત્યાર પછી રાજકીય અને સૈન્ય સંગઠન પોતાને ગણાવે છે. ત્યાર પછી પેલેસ્ટીન વિસ્તારની અંદર ચૂંટણીની અંદર જે PLO નામનું જે સંગઠન છે, આપણે હમણાં ચર્ચા કરી ગયા, 1964માં રચના થઈ, તો એમને હરાવે છે અને પોતે ત્યાં ચૂંટણીઓની અંદર દબદબો મતલબ હાંસલ કરે છે. તો પેલેસ્ટીન વિસ્તાર જ્યારે હાલનો હું બોલું ત્યારે તમારે સમજવાનું કે ગાઝા પટ્ટીનો વિસ્તાર અને વેસ્ટ બેંકનો ઘણો વિસ્તાર. તો ત્યાં આગળ વર્ષ 1987 પછીથી સક્રિય થઈ ધીમે પોતાનો દબદબો જમાવે છે અને વર્ષ 2007 સુધીમાં એ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરે છે. ત્યાં જેટલી પણ મતલબ સુવિધા લોકોને દેવાની હોય છે, પાણી માટેની, ગટર માટેની, ત્યાર પછી ત્યાં મ્યુનિસિપાલિટીની જે કંઈ સુવિધાઓ હોય
એ બધા ઉપર નિયંત્રણ આ હમાસ નામની એક પાર્ટી અથવા આતંકી સંગઠનનું રહેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે કેટલાક દેશો એવા છે કે જે હમાસને મદદ પણ કરી રહ્યા છે, જેમ કે અફઘાનિસ્તાન છે, અલ્ગેરિયા છે, ઈરાન છે, કતાર છે, સિરિયા છે અને તુર્કી છે. હમાસના કેટલાક વિરોધી દેશો પણ છે આસપાસમાં, જેમ કે ઇજિપ્ત છે, ઇઝરાયલ છે, જોર્ડન છે અને UAE છે. તો આ પ્રકારના દેશો એવા છે કે જે અમને ઓપોઝ પણ કરે છે, વિરોધ પણ કરે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. જેરુસલેમ એક શહેર રહેલું છે જેને પવિત્ર શહેર માનવામાં આવે છે. 35 એકરનો એક પ્લોટ રહેલો છે જે વિવાદનું મુખ્ય કારણ છે. અને જેરુસલેમ એક એવું શહેર છે કે જ્યાં આગળ 3 દેશોનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એક યહૂદી છે, ઇસ્લામ છે અને ઈસાઈ છે. આ 3 ધર્મના પવિત્ર સ્થળ આ શહેર જેરુસલેમમાં આવેલા છે. જેરુસલેમને આપણે નકશામાં જોઈએ તો અહીંયા આગળ એ જેરુસલેમ આવેલું છે. અહીંયા આગળ તમે નકશાની અંદર જ્યારે જોશો ત્યારે એકદમ પોઈન્ટ કરેલું હશે. ત્યાં આગળ અત્યારે હાલ ફિલહાલ ઇઝરાયલનું નિયંત્રણ સ્થાપિત થયેલું છે, પરંતુ પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંને દાવો કરે છે. આની પહેલા અમેરિકાની અંદર જે રાષ્ટ્રપતિ હતા ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે એવું મતલબ ઘોષિત કરેલું હતું કે જેરુસલેમ એ ઇઝરાયલની રાજધાની છે અને એને લઈ વિશ્વકક્ષાએ વિવાદ આવેલો હતો કે આ તો વિવાદિત જગ્યા છે, તો પછી ઇઝરાયલની રાજધાની આ રહેલી છે એવું અમેરિકા જો કહેતું હોય તો એનો મતલબ થાય કે અમેરિકાએ સ્વીકારી લીધું કે પેલેસ્ટાઇનનો દાવો ખોટો છે. તો એને લઈને વિવાદ થયેલો હતો. પણ જેરુસલેમ જે એક શહેર છે, નાનકડું શહેર છે, 3 અલગ અલગ ધર્મનું પવિત્ર સ્થળ છે જ્યાં આગળ ઇઝરાયલનું અત્યારે નિયંત્રણ રહેલું છે, પણ પેલેસ્ટાઇન પોતાનું એ હોય એ પ્રકારે દાવો કરી રહ્યું છે. સાથે આપણે એ પણ યાદ રાખીએ કે વર્ષ 1981માં જેરુસલેમને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપવામાં આવેલો છે. તો દોસ્તો આપણે વાત કરી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો જે વિવાદ હતો એ અંગેની. ત્યાર પછી અન્ય ચર્ચા કરીએ અને એક મુદ્દો રહેલો છે સ્વચ્છતા હી સેવા. આ મુદ્દો આપણે અગાઉ પણ આવેલો, પરંતુ અત્યારે એટલા માટે કે આને વધુ 2 મહિના માટે લંબાવવામાં આવેલું છે. સ્વચ્છતા હી સેવા 15 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલું, 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર 2023 સુધી, પરંતુ વધુ 2 મહિના માટે હવે એને એક્સટેન્ડ કરવામાં આવે છે. ગાર્બેજ ફ્રી ઇન્ડિયા થીમ ઉપર આ સ્વચ્છ અભિયાન લોન્ચ કરવામાં આવેલું છે. ગાર્બેજ ફ્રી મતલબ કે એકદમ કચરા મુક્ત ભારત કરવાનું છે. ત્યાર પછી ગુજરાતની અંદર 8 મહાનગરપાલિકા અને અલગ અલગ નગરપાલિકાઓની અંદર, શહેરોની અંદર સ્વચ્છતા અભિયાન કરવાના છે. એ વિસ્તારની અંદર જે ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, મેયર હોય વગેરે, તો એ સ્વચ્છતા અભિયાન કરતા હોય છે, પ્રકારના વિડીયો પણ મૂકતા હોય છે, અપલોડ કરતા હોય છે. ત્યાર પછી આને જે 2 મહિના માટે એક્સટેન્ડ કરવામાં આવે છે સ્વચ્છતા હી સેવાને, એ અંતર્ગત દર રવિવારે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ સફાઈ ઝુંબેશને હાથ ધરાશે. મહાનગરપાલિકાનો વિસ્તાર હશે તો ત્યાં આગળ 5 કિલોમીટરની સરહદમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવશે. નગરપાલિકાનો વિસ્તાર હશે તો ત્યાં 2 કિલોમીટરની સરહદમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવશે. ત્યાર પછી આપણે આગળની મેટર તરફ જઈએ. ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે જેનું નામ રહેલું છે ક્રિસ્ટોફર લક્સન. તો આ વ્યક્તિનું નામ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. નવનિયુક્ત ન્યુઝીલેન્ડના વડાપ્રધાન કોણ રહેલા છે? ક્રિસ્ટોફર લક્સન કરીને વ્યક્તિ છે. અત્યારે હાલ એમણે શપથ લીધા નથી, ચૂંટણી થઈ ગઈ છે, ચૂંટણીમાં એમની પાર્ટી જીતી ગઈ છે. આગામી સમયની અંદર બને કે વ્યક્તિ શપથ લઈ લે. તો આ જે વ્યક્તિ જેનું નામ છે ક્રિસ્ટોફર લક્સન, કે જે ન્યુઝીલેન્ડ નેશનલ પાર્ટી વતી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને ન્યુઝીલેન્ડના 42મા વડાપ્રધાન એ બનશે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ વ્યક્તિ અગાઉ ઉદ્યોગપતિ રહેલા છે. ત્યાર પછી એ વિરોધ પક્ષની અંદર એમણે કામ કરેલું છે. અત્યાર સુધી જે વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે અને જેનું સ્થાન આ વ્યક્તિ લઈ રહ્યા છે, તો એ વ્યક્તિ જે રહેલા છે એનું નામ ક્રિસ હિપકિન્સ રહેલું છે. અને ક્રિસ હિપકિન્સ જે રહેલા છે એમણે ઓલરેડી રાજીનામું દઈ દીધેલું છે. મતલબ કે જાન્યુઆરી 2023માં આ વ્યક્તિ રાજીનામું દઈ દીધેલું છે. અને એક જેસિન્ડા કરીને જે વ્યક્તિ હતા, આ જેસિન્ડા કરીને વ્યક્તિએ જાન્યુઆરી 2023માં રાજીનામું આપેલું. મહિલા વડાપ્રધાન હતા અને એમણે પોતે સ્વીકારી લીધું કે ન્યુઝીલેન્ડના વડાપ્રધાનની જવાબદારી બરોબર નિભાવી શકે એમ નથી. તો જાન્યુઆરી 2023માં લેબર પાર્ટી વતી જે વડાપ્રધાન હતા એમણે રાજીનામું દીધું, સ્વેચ્છાએ મતલબ આપી દીધું. તો એની પાર્ટી વતી એક બીજા વ્યક્તિ હતા જેનું નામ રહેલું છે ક્રિસ હિપકિન્સ કરીને વ્યક્તિ છે. એમણે 9 મહિના માટે આ ચલાવ્યું, દેશ ચલાવ્યો અને હવે ચૂંટણીમાં લેબર પાર્ટીની હાર થઈ અને ન્યુઝીલેન્ડ નેશનલ પાર્ટીની સરકાર બનશે અને એના વતી આ વ્યક્તિ બનશે ક્રિસ્ટોફર લક્સન. ત્યાર પછી ન્યુઝીલેન્ડની રાજધાની રહેલી છે વેલિંગ્ટન. આ મેટર પણ આપણે યાદ રાખીએ. નકશામાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ ઇન્ડિયા રહેલું છે અને ત્યાંથી અહીંયા આગળ રહેલું છે ન્યુઝીલેન્ડ. આગળ વધીએ અને આ મેટર તમને પરીક્ષાની અંદર 100% પૂછાય એ પ્રકારની શક્યતા છે.
અને મેટર એ છે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની 141મી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મુંબઈ ખાતે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની મિટિંગ દર વર્ષે યોજવામાં આવે છે. આ એની 141મી મિટિંગ રહેલી હતી. અને આ મિટિંગ એ હોય છે કે જેમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના જેટલા પણ સભ્ય દેશ હોય એ બધા જ એમાં ભાગ લેવા માટે આવતા હોય છે. અને ખૂબ જ અગત્યના ડિસિઝન લેવામાં આવે છે, જેમ કે આગામી ઓલિમ્પિકનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે, ત્યાર પછી મતલબ શહેરની પસંદગી કરવાની, ત્યાર પછી કયા કયા પ્રકારની ગેમ્સને આપણે ઇન્ક્લુડ કરશું, કયા કયા પ્રકારની ગેમ્સ છે કે જેને આપણે કાઢી નાખશું, ત્યાર પછી કયા કયા પ્રકારના નિયમો નવા રહેશે વગેરે. અને આ મિટિંગની અંદર જેને જનરલ એસેમ્બલીની મિટિંગ પણ આપણે ગણી શકીએ, મતલબ એક જનરલ મિટિંગ છે, અલગ અલગ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે અને આમાં જે ડિસિઝન લેવામાં આવતો હોય છે એને ફાઇનલ ગણવામાં આવતું હોય છે. તો આ વખતે 141મી મિટિંગનું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું. 15થી લઈ અને 17 ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીજી જે ભારતના વડાપ્રધાન છે એમણે પણ ભાગ લીધો. ત્યાર પછી આપણા જે સ્પોર્ટ્સ મિનિસ્ટર છે અનુરાગ કરીને એમણે પણ ત્યાં આગળ ભાગ લીધો. ત્યાર પછી અલગ અલગ સેલિબ્રિટીઓ ભાગ લીધો. અને આ મિટિંગ અંતર્ગત એક સરસ ડિસિઝન લેવામાં આવ્યો કે જેમાં જે સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે આગામી જે આયોજન થશે 2028ની અંદર જે આયોજન થશે 2028ની અંદર લોસ એન્જલસ ખાતે જે આયોજન થવા જઈ રહ્યું છે એમાં 5 અલગ અલગ પ્રકારની ગેમને સમાવેશ કરવામાં આવે છે. એક તો બેઝબોલ છે, બેઝબોલ, સોફ્ટબોલ, ત્યાર પછી ક્રિકેટ 2020, ત્યાર પછી એક ગેમ રહેલી છે જેનું નામ છે લેક્રોસ અને ત્યાર પછી એક છે સ્ક્વોશ. તો આ 5 પ્રકારની નવી ગેમ રહેલી હશે કે જેને ઓલિમ્પિકની અંદર સમાવેશ કરવામાં આવશે અને 2028ની અંદર જે આયોજન થશે એમાં એને ઇન્ક્લુડ કરવામાં આવશે. તો આ સવાલ આપણને 100% પૂછાઈ શકે કે નીચેનામાંથી કઈ ગેમને 2028 અંતર્ગત માન્યતા મળી અથવા નથી મળી, આ પ્રકારે સવાલ પૂછાશે. બીજી એક વિગત તમે એ પણ યાદ રાખી લ્યો કે આ જે ગેમ્સ રહેલી છે એમાંથી 2 ગેમ એ પ્રકારની છે કે જે પહેલી વખત ઓલિમ્પિકની અંદર સમાવેશ કરશે. બાકીની ગેમ તો એ પ્રકારની છે કે જેને અગાઉ પણ આયોજનમાં લીધેલી. જેમ કે એક આમાં રહેલી છે ફ્લેગ ફૂટબોલ કરીને જે રહેલી છે એને લખી નથી પરંતુ તમારે યાદ રાખવાની છે ફ્લેગ ફૂટબોલ. તો તમે યાદ રાખો કે આ પ્રકારની જે ગેમ રહેલી છે એક તો ફ્લેગ ફૂટબોલ છે, ત્યાર પછી એક રહેલી છે સ્ક્વોશ. આ 2 એવી ગેમ છે કે જે પહેલી વખત એન્ટ્રી કરી રહી છે. બાકીની જે આ ગેમ્સ રહેલી છે અગાઉ ઓલિમ્પિકમાં હતી, પછી એને કાઢી નાખવામાં આવી. ક્રિકેટ બહુ સમય પહેલા મતલબ 1904ની આસપાસ એનો સમાવેશ થયેલો હતો, વળી પછી કાઢી નાખી હશે. ત્યાર પછી આ પ્રકારની ગેમ્સ એવી છે કે જેને અગાઉ લીધેલી હતી. એક ફ્લેગ ફૂટબોલ છે અને એક સ્ક્વોશ છે, એને પહેલી વખત ઓલિમ્પિકની અંદર સમાવેશ કરે છે. તો સવાલ એવી રીતે બને કે નીચેનામાંથી કઈ ગેમ છે જેને પહેલી વખત ઓલિમ્પિકમાં સમાવિષ્ટ કરવામાં આવશે. હવે આપણે સાથે એ પણ જોઈ લઈએ કે 2024ની અંદર પેરિસ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. 2020માં ટોક્યો જાપાન ખાતે આયોજન થયેલું હતું. 2028માં લોસ એન્જલસ અમેરિકા ખાતે, ત્યાર પછી 2032માં બ્રિસ્બન ઓસ્ટ્રેલિયા ખાતે, 2036માં ગુજરાતમાં આયોજન થાય એ પ્રકારની શક્યતા રહેલી છે. હજી એકદમ ફાઇનલ એપ્રુવલ આપ્યું નથી, પરંતુ આગામી સમયની અંદર કદાચ 2026 કે 27 સુધીમાં એનું ડિક્લેરેશન થઈ શકશે. એનું કારણ એ રહેલું છે કે 2025માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. નવા અધ્યક્ષ જે હશે એ 2036 માટે જાહેરાત કરશે એ પ્રકારની વાત કરેલી છે. અને આ વાત કોણે કરેલી છે તો કે હાલમાં જેના અધ્યક્ષ રહેલા છે થોમસ બાચ કરીને જે વ્યક્તિ છે એમણે આ પ્રકારની જાહેરાત કરેલી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એ એકદમ સર્વોચ્ચ સંસ્થા છે જે ઓલિમ્પિક માટેનું આયોજન દર 4 વર્ષે કરે છે અને એની સ્થાપના થયેલી છે 23 જૂન 1894ના દિવસે. અને એટલા માટે 23 જૂનને દર વર્ષે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ 23 જૂન રહેલો છે. અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના લોસેન શહેરમાં રહેલું છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું 141મી મિટિંગનું આયોજન મુંબઈ ખાતે જે કરવામાં આવ્યું એની અગાઉ એક વખત દિલ્હી ખાતે પણ આયોજન કરેલું હતું. 1983માં દિલ્હી ખાતે આયોજન હતું. મતલબ કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સામાન્ય મિટિંગનું આયોજન બીજી વખત ભારતમાં આ થઈ રહ્યું છે અથવા અત્યાર સુધીમાં થઈ ગયું છે. તો દોસ્તો આ આપણે વાત કરી અલગ અલગ કરંટ અફેર્સની મેટર ઉપર, અને આમાંથી ખૂબ અગત્યની મેટર્સ છે કે જે આગામી પરીક્ષામાં પૂછાઈ શકે એવું આપણે એકદમ શ્યોરિટી સાથે તમને કહી શકીએ. તમે જો લેક્ચર નોટ નિયમિતપણે બનાવતા રહેશો અને આ પ્રકારની મેટરનો અભ્યાસ કર્યા પછી તમને પણ ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે તમે ન્યૂઝપેપર વાંચો અથવા તો મેગેઝિન વાંચો, વેબસાઇટ વાંચો, તો તમને એક અંદાજ આવવો જોઈએ કે હા
આ પ્રકારની મેટર પૂછાય અથવા આ ન જ પૂછાય તો એનાથી આપણી જે મહેનત હશે એ થોડી પ્રમાણસર ઘટી જશે. ઓછી મહેનતે આપણે રિઝલ્ટ સારું લાવી શકશું. તો તમારા જે કંઈ ફીડબેક હોય મને કમેન્ટમાં જણાવજો. અને ફરી પાછા ભેગા થઈએ છીએ આવતા સોમવારે કરંટ અફેર્સની વિવિધ મેટર સાથે. આગામી પરીક્ષાઓની તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. ફરીવાર મળીએ ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.